નમસ્કાર મિત્રો, વાઇબ્સ ઓફ ઇન્ડિયાની આ વિશેષ રજૂઆતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે નરેશ. મિત્રો, આજના આપણા જે મહેમાનો છે તેઓ ગુજરાતી રંગભૂમિ પર એક જુદા પ્રકારની પ્રેમ કહાની લઈને આવ્યા છે. તેમનું માનવું છે કે જો પ્રતીક્ષા નથી તો પ્રેમ નથી. 135 વર્ષ જૂની એક ઘટનાને નજર સામે રાખીને એમાં પોતાના કલ્પનાના રંગો ઉમેરીને એક અદ્ભુત સંગીતમય માહોલ તેમણે તૈયાર કર્યો છે. તે કેવળ એક નાટક નથી, પરંતુ એક જુદા જ મલકમાં દોરી જતો અલાયદો અનુભવ છે. વાત છે ગુજરાતભરમાં ધૂમ મચાવી રહેલા નાટક હાજી કાસમ તારી વીજળીની, જેની ટીમ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમની સાથે આપણે વાત કરીશું. એક આગળ આવ્યો રે, એક આગળ આવ્યો રે, કે મારા પરદેશી હાજીનો કાગળ આવ્યો માણરા, એક આગળ આવ્યો મારા કે હાજી શેઠ છે રે, કે હાજી શેઠ છે રે, એને જાજી સલામું ભટતી વાલા ભરજો માણરા, હે વાલા ભરજો મારા ફાતમા ડોશી બેસીને ડેલી રંગાવે માણરા, ફાતમા ડોશી બેસીને ડેલી રંગાવે મારા નાગર વેલના પાન બીડાને હોશે ચાવે માણરા, નાગર વેલના પાન પીડાને હોશે ચાવે મારા કે આવે આવે રે, કે આજે મોટા વાને ચડીને કાસમ આવે માણરા. એકાસમ આવે મારા વિનયભાઈ, સ્વાગત છે. પહેલી વખત એવું થયું છે કે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની જે સ્ટુડિયો છે, આટલા બધા કલાકારો એક સાથે આવ્યા હોય, તો સૌથી પહેલા તો તમારું બધાનું સ્વાગત છે. હવે પહેલો સવાલ તો એ થાય છે કે તમે કહ્યું કે આ જે નાટક છે એ વીજળી નામની બોટ જે ડૂબાઈ ગઈ હતી આજથી 135 વર્ષ પહેલા, તો એના ઉપર નથી, તો પછી શેના ઉપર છે? એવું નથી કે એના ઉપર નથી. વીજળી નામનું જે વહાણ છે એસએસ વેટરના, એ ઘટના તો સત્ય ઘટના છે જે ગુજરાતમાં બની ગયેલી છે. એના વિશે લખાયું બહુ ઓછું છે, અથવા તો રિસર્ચ ખૂબ ઓછું થયું છે. ટાઇટેનિક ડૂબ્યું અને પછી એની શોધખોળ પણ થઈ, એના પાટિયા પણ શોધવા લોકો અંદર ગયા, અને એની માટે જેટલો પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જે ખર્ચ થવો જોઈએ બધું એફર્ટ નંખાયા. એવું આપણી વીજળી સાથે નથી થયું. લોકગીત તરીકે ઘણું પોપ્યુલર થયું. હાજી કાસમ તારી વીજળી માં દરિયે વિરણ થઈ. ગુણવંતરાય આચાર્યએ નવલકથા લખી સેમ ટાઇટલથી, હાજી કાસમ તારી વીજળી. વીજળી હાજી કાસમની યુનુસ શીતલવાલા સાહેબે રિસર્ચ કરીને ઓથેન્ટિક ઘણું નજીક જઈ શકાય એવા આંકડા, કારણ કે આંકડા કેટલા લોકો ડૂબ્યા અને શું થયું ને એ બધા બહુ વેરી કરે છે, બહુ જુદા જુદા પ્રકારના આંકડાઓ છે. પણ ઘટના બહુ મહત્વની છે કે જે ગુજરાતના પટ્ટા ઉપર થઈ, દરિયાઈ પટ્ટા ઉપર, એની નોંધ ખૂબ ઓછી લેવાય. અને જે લેવાય છે એ પછી ફિક્શન તરીકે ગુણવંતરાય આચાર્ય સાહેબે લખી, લોકોએ વાંચી, માણી અને ખૂબ વંચાઈ. મને લાગે છે કે અમારી ટીમમાંથી અનુજાએ અને જ્યારે મેં કહ્યું કે આ નાટક આપણે કરીએ છીએ, તો એ બહુ ઇમોશનલ એ બાબતે થઈ ગઈ હતી કે હું ખૂબ નાની હતી ત્યારે મેં વાંચી હતી, અને આઈ વોઝ લિટરલી ક્રાઇંગ કે અરે આ કેવી રીતે આવું થઈ ગયું. એટલે એવા કેટલા બધા લોકો હશે, અને આ તો લગભગ આપણી એ સેમ જનરેશનના છે. આપણી આગળની જનરેશન, 135 વર્ષ પહેલાની ઘટના, લોકોની વાતોમાં આના વિશે વાર્તાઓ કેટલી જુદી જુદી બોલાઈ હશે, કહેવાય હશે. પુસ્તક મને લાગે છે કે એની પહેલી આવૃત્તિ 1935ની આસપાસમાં છપાયું. એને પણ કેટલા વર્ષો થયા, કેટલા લોકોએ વાંચી હશે અને આગળ કથા કહેવાય હશે. અત્યારના જે લોક ગાયકો છે કે ડાયરાઓની અંદર આ વાત કહેવાય છે, જુદી જુદી રીતે કહેવાતી હોય છે. પણ અત્યારની જે જેનઝી જનરેશન છે કે હમણાં છેલ્લી 1-2 જનરેશન્સથી આના વિશે લોકોને નથી ખબર. અમારા નાટકની અંદર મેક્સિમમ યુથ છે. નાટક જે જોવા આવે છે એ પણ યુથ છે કે જે ઘરે જઈને એમ કહે છે કે પપ્પા, મમ્મી કે દાદા આ નાટક જોવા જજો, તમને તો આના વિશે મજા પડશે. તો એ અમારા માટે બહુ અચરજની અને નવી વાત છે કે યુથ છે એ એમની આગળની જનરેશનને નાટક જોવા માટે મોકલે છે. એટલે નાટક તો ઘણું ખરું આની ઉપર જ બેઝડ છે, અને અમે ફિક્શનની પણ ઉપર ફિક્શન લઈ જઈને નાટક ક્રિએટ કર્યું છે. નવલકથા છે કારણ કે એની પોતાની મર્યાદા છે. નાટકમાં મંચની મર્યાદાઓ છે. તમારે 2 કલાકની અંદર આખો અનુભવ કહેવાનો છે.
કદાચ જો વેબ સિરીઝ થાય તો 15 એપિસોડની અંદર થાય, હમ. ફિલ્મ બને તો 3.5 કલાકની બને. પણ મંચ ઉપર બધા દ્રશ્યો, મંચ બોલવાનું માધ્યમ છે, ડાયલોગનું માધ્યમ છે. એટલે રામ મોરીએ પછી આ સંવાદનો ભાર એના ખભે ઉપાડ્યો હમ. અને ખૂબ સરસ રીતે વણીને અમે લોકો સાથે મળીને એનો સ્ક્રીન પ્લે પણ કર્યો કે આને કેવી રીતે મંચ ઉપર લઈ આવવું. પણ એને ઘણું ખરું અમે ફિક્શન ઉપર જ લઈ ગયા છે, પણ આધાર અમે મૂળ સાચી ઘટનાને રાખવા કરતા અમે લોકોએ સાહસ અને પ્રેમ એ જે કીવર્ડ છે એને પકડી રાખીને આખી કથાને વણી છે. પહેલો વિચાર કેવી રીતે આવેલો જ્યારે આ નાટકની તમે શરૂઆત કરવા જઈ રહ્યા હતા ત્યારે? આના વિશે છે ને મને લાગે છે કે મારા પપ્પા પાસેથી મેં સૌથી પહેલા હાજી કાસમની વીજળી વિશે વાત સાંભળી હશે. કારણ કે પપ્પા લિટરેચરના ખૂબ રસ ધરાવે અને જુદી જુદી વાર્તાઓ આપણને કહેતા હોય, આપણા મનમાં ક્યાંક રહી ગઈ હોય, પછી ક્યારેક ચોપડી આપણે વાંચવામાં આવી હોય અને એક જ બેઠકની અંદર આખી વંચાઈ ગઈ હોય, એટલી બધી રસપ્રદ ઘટનાઓ સતત બનતી હોય એની અંદર. 2011-12માં મને વિચાર આવ્યો હતો કે આની પર નાટક તો થવું જોઈએ. અને એ આખો ફેઝ એવો હતો ને કે હું કાંઈ પણ વાંચું તો મને એની અંદર નાટક દેખાય. અને એ રિસ્કી પણ હતું કારણ કે જયારે બધું વાંચો બધાનું નાટક કેવી રીતે કરવું એમ. બરાબર. અને એ વખતે માઇકલ ને બધા લોકો સાથે ઘણું બધું થિયેટર કરતા હતા. ત્યારે મેં માઇકલને કહ્યું હતું કે આ નાટક કરશું તો હાજી એમાં તું કરજે. એટલે આજથી 10 વર્ષ પહેલાની ઉંમરનો માઇકલ. પછી 10 વર્ષ પછી કરવાનું આવે ત્યારે માઇકલ હાથમાં હતો જ અને અહીંયા જ હતો. અચ્છા, હું ઈચ્છું છું કે તમે બધાનો જો થોડો પરિચય તમે જ આપો એઝ અ ડિરેક્ટર કે કોણ કયું પાત્ર કરે છે. સોની છે જે અમીનાના પાત્રમાં છે. ઓકે. અમીના અને હાજીના પ્રેમની વાત નાટકમાં જે થાય છે. માઇકલ જે પાત્ર કરે છે હાજી કાસમ, એના પરિવારના 17 લોકો દરિયામાં ડૂબી ગયા છે. લગભગ 7 પેઢી અંદર જતી રહી છે. એમાં એક વંશનો એક જ છેલ્લો જે વંશજ છે એ હાજી કાસમ નવલકથા પ્રમાણે, અને એના દાદીના પાત્રમાં પ્રીતિ ભટ્ટ રોલ કરે છે. અનુજા પુરોહિત છે એ અમીનાની મમ્મીનો રોલ કરે છે, અમ્મી. અને અનિકેત છે એ 2 પાત્રો કરે છે અને બહુ બ્રિલિયન્ટલી કરે છે કે સ્ટેજ ઉપર આપણે ઓળખી ન શકીએ કે આ એક જ એક્ટર છે જે 2 પાત્રો જુદા જુદા કરે છે. સ્વભાવમાં પણ જુદા, દેખાવમાં પણ જુદા, બોલીમાં જુદા, ભાષામાં જુદા, બોડી લેંગ્વેજમાં જુદા. એક ફિરંગી કેપ્ટન છે જે હિન્દીમાં વાત કરે છે અને મંછાગર જે હાજી કાસમનો દોસ્ત છે, જે અમીના અને આ લોકોની ફેમિલીની ઘણા નજીક છે, એ પાત્ર કરે છે. સોની, સૌથી સવાલ પહેલો જે થાય છે પહેલા એ એવો થાય છે કે ટિપિકલ એક અમદાવાદમાં ઉછરેલી છોકરી અને અચાનક જ છે એક એવું પાત્ર એની પાસે આવે છે કે જે સૌરાષ્ટ્રનું છે, બોલી અલગ છે, એનો લહેકો અલગ છે. તો કેટલું ચેલેન્જિંગ હતું તમારા માટે? ખૂબ જ. પણ અમારા જે રાઇટર છે રામ મોરી, એમણે સંવાદ એટલા સુંદર લખ્યા છે. એમની સાથે બેસીને સાહેબ સાથે બેસીને એની પર લેંગ્વેજ પર બહુ જ કામ કર્યું છે, એક્સેન્ટ પર. અને પછી હવે હું જ્યાં જાઉં ત્યાં બધા મને પહેલા પૂછે કે કાઠિયાવાડી? અચ્છા. ના, હું અમદાવાદની જ છું. પણ હવે એવું વણાઈ ગયું છે અંદર તો બધા એવું જ પૂછે છે. સો એ પ્રેક્ટિસ સરના લીધે ને રામ મોરી અમારા રાઇટર એમના લીધે. ઘરમાં ક્યારે એવું થઈ જાય કે કાંઈ કાઠિયાવાડી લહેકો નીકળી જાય? ઘરમાં મને સોની આમ તો કે ક્યારેક હું બોલું કઈ જવાબ કે અમીના આઈ ગઈ તારમાં પછી આવી જાય બેટા સોનીમાં એવું થાય. અચ્છા, કેટલું પડકારજનક હતું તમારા માટે? કારણ કે આખું પાત્ર જે છે એ સાવ તમારા કરતા જુદા પ્રકારનું છે. તો કેવી તૈયારીઓ કરેલી તમે એના માટે? પાત્ર મારાથી જુદું જ છે, પણ સરને એવું તો લાગે છે કે ક્યાંક ખૂણામાં ક્યાંક તો અમીના હશે આની અંદર. બિલકુલ. એમણે ખેંચીને કાઢી છે અંદરથી બહુ બધી કૂવાની જેમ, પાણીની જેમ. અને હા, બહુ બધી ચેલેન્જીસ થઈ સમજવા માટે કે આ અમીના કેમ આવી છે, એના લેયર્સ છે અલગ અલગ. અને પછી એ પ્રેક્ટિસથી હું ધીમે ધીમે રહીને અમીનાને સમજી ગઈ અને પછી અમીના બનાવી. અચ્છા, એટલે અમારે એ જ સમજવું છે કે એક કલાકાર તરીકે છે, તમે પોતે જ્યારે એ પાત્ર તમારી પાસે આવેલું, તમારા મનમાં શું ચાલતું હતું કે હું આને કેવી રીતે કે ફાઇનલી સર સાથે કામ કરી શકું એમ બની થોડી ઘડી. પહેલા તો એ હતું અને મને બહુ જ નવું લાગ્યું કે ફાઇનલી કંઈક એવું કરવા મળશે જેમાં
મને ગાવા પણ મળે છે, મને નૃત્ય કરવા પણ મળી રહ્યું છે, અને એક એવું કેરેક્ટર છે જે હું નથી પણ મારે ભજવવાનું છે, મારે એને સમજવાની છે. તો એ વેરી લકી ફાઇનલી એવું કંઈક કરવા મળ્યું છે મને એઝ એન એક્ટર. ઘણા બધા લોકોને કરવાની ઈચ્છા હશે પણ આઈ એમ ધ બેસ્ટ વન કે મને મળી રહ્યું છે. માઇકલ, તમે તો ઘણા બધા તમારું તો નામ જ હવે માઇકલ છે, સાચું નામ તો લોકો ભૂલી ગયા છે એવું. ના યાદ છે. મયુર ચૌહાણ. મયુર ચૌહાણ. એ માઇકલ. હા, જોકે એમણે તો એમની ફેસબુક પ્રોફાઇલમાં પણ અકા માઇકલ એમ લખે છે. બરાબર છે. બહુ જ બધા એ મયુર જ નામ છે, ચૌહાણ. કન્ટિન્યુ કરીએ. નરેશભાઈ, મયુર ચૌહાણ બહુ જ બધા લોકો છે. ઓકે. તમે ફેસબુક પર સર્ચ કરો એટલે ઘણા બધા લોકોના નામ પર જી. એવું થતું હોય કે યાર આ પણ મયુર ચૌહાણ છે, આ પણ મયુર ચૌહાણ છે. એક ઓલરેડી મયુર ચૌહાણ સિંગર છે, રાજકોટના છે. એટલે બહુ જ બધા છે. એટલે પછી અને મારે એવું હતું કે સ્કૂલમાં હું જઉં ત્યારે મયુર ચૌહાણ નામ ચાલતું હોય અને ઘરે આવું ત્યારે માઇકલ આવું, એટલે બંને નામ સાથે મારે ગરોબો હતો. તો બંને નામ બહુ અટેચ હતો, એટલે મેં બંને રાખ્યા. મેં કીધું ચલો આપણે બંને રાખીએ, એવું જરૂરી થોડી. અચ્છા, હવે સવાલ એવો છે કે આટલા વર્ષ જૂનો એક પાત્ર છે હાજી કાસમ, કે જે બધા જ ગુજરાતીઓ છે, કદાચ અભણ હશે એણે પણ હાજી કાસમનું નામ તો ક્યાંક ને ક્યાંક સાંભળેલું છે. તો એને આ રીતે છે એક નાટકની અંદર સાકાર કરવું તમારા માટે કેટલું પડકારજનક હતું? પડકારજનક આઈ થિંક ફિઝિકલી હતું, કારણ કે આની અંદર સરનું વિઝ્યુલાઇઝેશન બહુ જ અલગ લેવલનું અત્યારે જે નાટક થઈ રહ્યું છે એના કરતાં પણ બહુ જ ફિઝિકલી બહુ જ અલગ લેવલ ઉપર હાયર લેવલનું સરે વિઝ્યુલાઇઝ કર્યું હતું. એના માટે અમે બધા ડેઈલી ફિઝિકલી એટલી એક્સરસાઇઝ કરતા હતા. અમે લોકો કેટલા સૂર્ય નમસ્કાર કરતા હતા. અમને આખું ટાઈમ ટેબલ આપ્યું હતું કે શરૂઆત પહેલા તમે 5 સૂર્ય નમસ્કારથી કરો, પછી 100 સૂર્ય, તમારી બોડીને ફ્લેક્સિબલ થવા માટે. કારણ કે આની અંદર મારે એક એરિયલ એક્ટ પણ કરવાની હતી, જેમાં એક પડદો હોય, પડદાની ઉપર ઊંધા લટકવાનું હતું. સો આઈ થિંક ફિઝિકલ ચેલેન્જીસ બહુ જ હતા આ નાટકની અંદર. તો એ બધી જ એક્સરસાઇઝ ને એ બધું જ કર્યું હતું. બહુ રેગ્યુલરલી તો નહોતું કર્યું, મેં હું વચ્ચે વચ્ચે મિસ કરી દેતો હતો, બટ સ્ટીલ એ ચેલેન્જીસ માં પણ એના રિહર્સલ વખતે મારો શોલ્ડર હતો એ તૂટી ગયો, ઇન્જર્ડ થઈ ગયો એના નાટકના શોના 4 દિવસ પહેલા. સો આઈ થિંક ફિઝિકલ ચેલેન્જીસ હતી. અને બીજું એઝ એન એક્ટર, જેમ સરે કહ્યું એમ કે હાજી કાસમ તારી વીજળી અમે સર વર્કશોપ કરાવતા હતા, હું સ્ટુડન્ટ તરીકે હતો ત્યાં, અને ત્યારે સરે કીધું કે આ નાટક કરવું છે. અને આ ગીત મેં મારા સ્કૂલમાં સાંભળેલું હતું, ત્યારથી મને બહુ ફેસિનેશન હતું અને આ વાર્તા વિશે પણ, નોવેલ વિશે પણ હું જાણતો હતો. પણ સરે કીધું તો અમે લોકોએ વધારે ડીપમાં ગયા. અમે તો લખ્યું પણ હતું એ સમયગાળા દરમિયાન, રિહર્સલ પણ કરતા હતા. આઈ થિંક 2012માં. સો ત્યારથી એ વાર્તાની જે સોલ છે એ મને બહુ જ ગમી ગઈ. અને એઝ એન એક્ટર બહુ જ બધા અપ્રોચ હોય છે કોઈ પણ કેરેક્ટરને તમારે નિભાવવા માટેના. તો આમાં બને જનરલી સોલને ટચ કરવાનો પ્રયત્ન હું કરતો હોઉં છું અમુક જગ્યાએ. બીજી બધી પ્રોસેસ હોય છે. તો આમાં એની સોલને પકડવાનો મારો પ્રયત્ન હતો. પણ સારી વાત એ હતી કે 10 વર્ષથી આ નાટક અમારા હૃદયમાં વસેલું હતું. સરના અમે 10 વર્ષ દરમિયાન કેટલી વાર ચર્ચા કરી હોય કે કરીએ. એટલે સબકોન્શિયસલી તો એની પ્રિપેરેશન ચાલુ જ હતી. એટલે અજાગ્રત મનની તમે વાત કરી. યસ. તો તમારા મનમાં એ પાત્ર છે આમ કેવું હતું જ્યારે અભિનયભાઈએ તમને કીધું કે આ પાત્ર તમારે કરવાનું છે હાજીનું? તો મયુર ચૌહાણ એક કલાકારના મનમાં પેદા થયેલો હાજી કેવો હતો? તમે શું તંત પકડેલો એનો? મેં તો બેઝિકલી જે નોવેલની અંદર વાંચ્યું હતું એના પરથી જે એક ઇમેજ બને કે આ એક છોકરો છે જેની કોઈ ઇન્ટેન્શન એના કોઈ પણ પ્રકારના ખરાબ નથી. એની અંદર એક એવી ક્વોલિટીઝ છે કે ઓનેસ્ટી છે, એની અંદર ડિટર્મિનેશન છે અને કરેજ છે. આ બધી ક્વોલિટીઝ અમારા નાટકની અંદર બી સંવાદ છે કે બધા જ માણસોની અંદર નથી હોતા. આ ક્વોલિટીઝ માણસ જન્મ સાથે જ લઈને જન્મે છે. અને આ બધી ક્વોલિટીઝ બહુ હેરોઇક છે. મને તો એવું લાગે છે કે જેટલા પણ નાયક આપણે જોતા હોઈએ છીએ કે જેમની પાસેથી આપણે પ્રેરણા લઈએ છીએ, એસ્પિરેશનલ ક્વોલિટીઝ જેને કહેવાય, એ બધી જ ક્વોલિટીઝ એ હાજીની અંદર હતી. અને એ જ બધી ક્વોલિટીઝથી હું અટ્રેક્ટ થયેલો હતો અને મને નાનપણથી જ બધી ક્વોલિટીઝ ગમે છે. તો એ ક્વોલિટીઝ મારી અંદર, મારા માઇન્ડની અંદર હતી કે હાજીની અંદર આ ક્વોલિટીઝ છે જે હું કોઈક રીતે જો બહાર લાવી શકું તો એનો પ્રયત્ન હું કરીશ.
પ્રીતિબેન, તમારા માટે તો અભિનયભાઈ હમણાં જેમ વાત કરી કે તમે જ્યારે એમને મળેલા અને તમને જ્યારે કીધું કે ફાતિમા બાનુનું પાત્ર છે તમારે કરવાનું છે, શું ચાલતું હતું એ વખતે તમારા મનમાં? એકચ્યુઅલી સાચું કહું તો હું છે ને ગુજરાતમાં 1984 થી છું. એના પહેલાં હું બોમ્બેમાં, મારું સ્કૂલિંગ બધું બોમ્બેમાં થયું. તો આઈ હેવ સ્ટડીડ મરાઠી એઝ અ સબ્જેક્ટ. ગુજરાતી એઝ અ સબ્જેક્ટ હું ભણી જ નથી, પણ વર્ષોથી અહીંયા એટલે કોઈને આમ નોન ગુજરાતી છું, કોંકણી મારી માતૃભાષા છે. એટલે અહીંયા રહીને બધાને ઘણા બધા છે મારા ફ્રેન્ડ્સ જે સાઉથ ઇન્ડિયન બી છે, અને બધા સરસ જ ગુજરાતી બોલે છે, પણ કોલોક્વિયલ લેંગ્વેજ જે છે આખું અલગ છે. અને હું એકચ્યુઅલી ગુજરાતી વાંચતા બી મને આવડતું નહોતું. એટલે મારે જે આઈ કેમ વિથ અ ક્લીન સ્લેટ જેને કહેવાય ને, કે સરે જ્યારે કીધું કે આવું કરવું છે, એટલે આઈ વોઝ ફર્સ્ટ ઓફ ઓલ ઇલિટેડ કે સર જોડે કામ કરવા મળે છે, કારણ કે એમના જોડે તો હું 2013થી જોડાયેલી છું, પણ કોઈ બી પ્રોડક્શન થાય એમનું તો હું જઈને જોઉં જ, પણ મને મોકો મળતો નહોતો કે એમના જોડે કામ કરવું. અને સરે સામેથી ફોન કર્યો કે જેમ સરે વાત કરી કે સિંગિંગ કરો છો અને એક્ટ બી કરો છો, તમે આવજો. એટલે ફોર મી ઇટ વોઝ એક્સાઇટિંગ ઇનફ કે હું જોઈન થઉં. અને હું એકદમ ક્લીન સ્લેટ લઈને આવી હતી, કારણ કે મેં સાચું કહું તો ગુજરાતી લિટરેચર વાંચ્યું જ નથી બિકોઝ ઓફ માય લિમિટેશન્સ. મેં વીજળી શું છે શું નહીં કશું જ મને કંઈ જ ખ્યાલ નહોતો. બટ સમટાઈમ્સ એવું લાગે છે કે ક્લીન સ્લેટ લઈને આવો તો એક પ્રોજેક્ટ ઉપર કામ કરવા માટે ઘણું સારું થાય, બિકોઝ તમે એટલા ક્યુરિયસ થઈ જાઓ એ બધા એસ્પેક્ટ્સ ઉપર રિસર્ચ કરવા માટે કે યુ પુટ ઇન મોર ઓફ યોર હાર્ટ એન્ડ સોલ ઇન ટુ ઇટ. એટલે મારા ચેલેન્જીસ તમે ગણો તો રાઇટ ફ્રોમ રીડિંગ ધ સ્ક્રિપ્ટ ચાલુ થયા. બિકોઝ યુઝ્યુઅલી મને જે સ્ક્રિપ્ટ્સ ભૂતકાળમાં મળી હતી ને એ બધી ઇંગ્લિશમાં ટિપિકલ હોય, હિન્દી હોય ડાયલોગ કે ગુજરાતી, પણ લખેલું ઇંગ્લિશમાં જ હોય. એટલે હું એવી રીતે જ ટેવાયેલી હતી. એટલે ફર્સ્ટ ઓફ ઓલ ત્યાં જ ઝટકો આવ્યો કે બાપરે ગુજરાતી વાંચવાનું છે. એટલે ત્યાંથી સ્ટાર્ટ થયું, પણ ધીમે ધીમે વિથ કોપરેશન ઓફ ધ કો એક્ટર્સ આ કેવી રીતે વાંચવાનું, અનુજાને હું કાયમ પૂછું આ શું છે, મને ચ ને યમાં બધું મિક્સ થાય ને એવું બધું. ગુજરાતી કોઈ દિવસ વાંચ્યું નહોતું ને, એટલે પણ અનુજા હેલ્પ કરે, સોની હેલ્પ કરે વાંચવામાં, એવું બધું કરીને આઈ સ્ટાર્ટેડ. કેટલો સમય લાગેલો આ બધી જ તૈયારી કરીને જ્યારે ફાઇનલ સુધી પહોંચતા? આઈ થિંક અબાઉટ 10 સિટિંગ્સ તો આપણે કર્યા જ હશે ઘણા બધા, જસ્ટ ટુ ગેટ ધ ફીલ ઓફ ધ કે ફીલ લઈએ કે શું છે. હું સ્મૂથ એટલીસ્ટ મારા વિષયમાં, આ લોકો તો ગુજરાતી વાંચે છે તો અલગ વાત છે, પણ મારા માટે એટલીસ્ટ આઈ હેડ ટુ રીડ અગેન એન્ડ અગેન. હું વાંચતી કે ભાઈ પ્રોપર આવે છે ને, ભાઈ પૂછું કે પ્રોનન્સિએશન્સ આ બધું હું બરાબર વાંચું છું ને એમ. એના પછી ઓફકોર્સ ડાયલેક્ટ સાચું કહું તો મને બહુ જ તકલીફ ના થઈ ડેવલપ કરવામાં. સૌરાષ્ટ્રના અમુક ફ્રેન્ડ્સ છે એમના જોડે થોડુંક કન્સલ્ટ કરીને આ કેવી રીતે બોલાય કરીને અમુક રીતે મેં મારા રીતે કર્યું. અને સરનું બેસ્ટ એ છે કે સર પોતે એટલા સરસ એક્ટર છે, તો એમને ખબર છે કે એક્ટરને કેટલી સ્પેસ જોઈએ, એનું ફ્રીડમ, એમનું પર્સપેક્ટિવ એ કરવા. એટલે કોઈ દિવસ મને બેસ્ટ સરમાં એવું લાગે છે કે કોઈ દિવસ ડિક્ટેટ એ નથી કરતા કે આમ જ કરવાનું કે આમ જ. ઓફકોર્સ એ કાયમ એવું કે તમે તમારું પર્સપેક્ટિવ ડેવલપ કરો, તમને જે લાગે છે કરો. ક્યાંય કેરેક્ટર જોડે મને લાગે ને કે આ નથી બરાબર તો હું ઇન્ટરફિયર કરીશ, પણ તમારી રીતે ડેવલપ કરો. એટલે એક એક્ટર તરીકે બહુ જ સ્પેસ અને કમ્ફર્ટ ફીલ કરાવે છે સર, કે તમે ડેવલપ કરી શકો અને પછી એ રીતે આગળ વધે. અમદાવાદમાં નોકરી કરતા એક શિક્ષિકા, અને એમાંથી છે એક સૌરાષ્ટ્રની એક ખારવા મહિલાનું પાત્ર તમારે કરવાનું આવેલું, તો એ શીખવા માટેની પ્રોસેસ તમારા માટે કેવી હતી? એમ શીખવા માટે પ્રોસેસ ઓફકોર્સ ચેલેન્જિંગ તો હોય જ, કારણ કે ગુજરાતી સિવાય બીજા ચેલેન્જીસ કે વી હેવ ટુ ગો. એટલે હું તો યુટ્યુબ ઉપર જઈને બી જોતી હતી ઓલ ટાઈપ્સ ઓફ જૂના જે સમુદ્રના જે ફિલ્મ્સ મેં જોયા હતા ને, કે જો કારણ કે કેરેક્ટર એવું છે કે એને જે હાજી જતો રહે છે ને એને જે એક ટ્રોમા છે એ લેડીનું, એ અનુભવ કરવા માટે ઇટ વોઝ, હું ભલે કોઈ દિવસ સમુદ્રમાં એકચ્યુઅલી ગઈ ના હોઉં, પણ એ સમુદ્રમાં જાઓ તો એક એવું ભયાનક, એક નેચર જેટલું ઇટ ઇઝ ડિવાઇન જે લાગે એટલું જ ટ્રોમેટિક ભયાનક બી લાગે. એટલે બે એસ્પેક્ટ્સ છે. એટલે એ બીજા એસ્પેક્ટ્સને અત્યારે તમે પૂછતા ને કે તમે કેટલું એટલે પાણીમાં ને કેટલી તમે સીને કર્યું છે,
વી ગો ટુ ધ સી કે મસ્ત મજા આવે આમ પાણીમાં મજા કરીએ, પણ એ જે ટ્રોમાવાળી વસ્તુ છે, ભયાનક જે સ્વરૂપ છે સમુદ્રનું, એને ફીલ કરવા માટે મેં એવા ફિલ્મ્સ અમુક ફરી જોયા, નોટ દેટ પહેલાં જોયા નહોતા, પણ ફરી અગેન જોયું કે એ ટ્રોમા શું છે ફીલ કરવા માટે, તો હું કરું. અને બીજું એક કહું તો મારો પોતાનો જે સન છે એ મને 3 વર્ષથી હું એને મળી નહોતી. એટલે હું 2020માં કોવિડ આવ્યો ત્યારે આઈ વોઝ સપોઝ ટુ ગો, હી ઇઝ ઇન કેનેડા. એટલે હું એને મળવા જવાની હતી, પણ એ કેન્સલ થયો. એના પછી ઓલમોસ્ટ 3.5-4 વર્ષ સુધી હું એને મળી નહોતી. તો એ અને ઘણી વાર એવું થયું કે હું આવું છું, હું આવું એમ કરીને એ આગળ. તો એ કદાચ મને એવું લાગે છે કે એ ઇટ માઇટ હેવ હેલ્પ્ડ મી ડેવલપ માય પર્સનલ જે મેમરીઝ છે ને એ કદાચ ક્યાંક એ છેડો વળતો હોય. આઈ ડોન્ટ નો, બટ એવી રીતે કદાચ. એક છે ને નાટકમાં એક સીન છે જેમની વાત કરે છે કે જેમાં હાજીના પોઈન્ટ ઓફ વ્યૂથી એને કોઈ પૂછે છે કે આંખો બંધ કર તને શું દેખાય છે, એટલે એના મોઢે પહેલો શબ્દ આવે છે કે મને મારી દાઈજી દેખાય છે. અને એની કલ્પનામાં, એની ઇમેજિનેશનમાં એની દાઈજીને મળવા જાય છે અને આ બંનેનું મિલન થાય છે. એટલે જેવી રીતે અમીના અને હાજી પહેલી વખત મળ્યા પછી નથી મળ્યા આખા નાટકમાં, એવી રીતે એની દાદીને ફરીથી નથી મળતો ક્યારે આખા નાટકમાં. એટલે આ જો બોલતા પણ આમ ઉમરડા ઉભા થઈ જાય એ નથી મળતા. અને મેં અનુભવેલું છે કે જ્યારે સીન ભજવતા હોય ને ત્યારે તમને એ વેક્યુમ તમને દેખાય કે આ તમારું પર્સનલ કે અથવા તો જે ઇમોશનલ મેમરી ટર્મ અમે લોકો એને યુઝ કરતા હોઈએ છીએ એક્ટિંગમાં, કે તમે તમારી ઇમોશન મેમરીને યુઝ કરો તો કદાચ એ ઇન્ટેન્સિટી અથવા તો એટલી રિયાલિસ્ટિક ફિલિંગ ત્યાં ઓડિયન્સ સુધી પહોંચે, અને પહોંચે જ ઓડિયન્સ. મજાની વાત એ છે કે ડિસેમ્બરમાં આફ્ટર 4 years મારો સન આવવાનો હતો ને આ નવેમ્બરમાં ફર્સ્ટ પ્રીમિયર શો થયો આપણો. એટલે મારું એકદમ પીક ઉપર હતું, એટલે ખબર હોય કે આવવાનો છે અને આવશે કે નહીં આવે, થશે કે નહીં, એને લીવ મળશે ને, એ બધું ચાલતું હતું. એટલે એ નવેમ્બરમાં એટલું પીક ઉપર હતું ને ઇમોશન. અનુજાબેન, આ માણસ તમારી પાસે અમીનાની માનું પાત્ર લઈને આવેલો, ગુસ્સો નહોતો આવતો? પહેલા તો એવું હતું કે અમને બધાને એક વખત ઓડિશન માટે ભેગા કર્યા હતા કે પહેલા તો સિંગિંગની સ્કિલ્સ જોઈએ કોની કેવી છે. મેં સરની સાથે એક વર્કશોપ અટેન્ડ કર્યો હતો સરનો, અને એ રીતના હું સરને ઓળખતી થઈ ગઈ. પછી સરે ખાલી કહ્યું કે આપણે એક નવા પ્રોડક્શન માટે વાત કરીએ છીએ, પણ બીજું કંઈ જ અમને કહ્યું નહોતું, ટાઇટલ નહીં, સ્ટોરી, કશું જ નહીં. ખાલી એવું કીધું કે બધું ફાઇનલ થાય એક વખત સ્ક્રિપ્ટિંગ ને બધું, પછી તમને જણાવીશું. એટલે અમે લોકો ઘણા વખત સુધી એવું આમ સરપ્રાઇઝમાં જ હતા કે શું હશે, સરપ્રાઇઝ કરતાં સસ્પેન્સ કે શું હશે. પછી જેમ સરે કહ્યું કે ભેગા કર્યા એક દિવસ બધાને, અને પછી કીધું કે આપણે હાજી કાસમ તારી વીજળી આ નવલકથાના આધારિત નાટક કરીએ છીએ. એટલે મને મારો ખુદનો જ્યારે મેં આ નોવેલ વાંચી હતી ત્યારનો મારો એક્સપિરિયન્સ જ યાદ આવ્યો. જેમ સરે કહ્યું ને કે એક દિવસમાં પૂરી કરી હતી, એ સાચી જ વાત છે. મારા ઘરની બારીમાં એક આમ પાળી જેવું હતું, અને મેં ત્યાં બેસીને, હું લગભગ 7th હોઈશ કે કદાચ એનાથી બી નાની, ત્યાં બેસીને મેં એક જ દિવસમાં આખી નોવેલ પૂરી કરી હતી. અને નોવેલ પૂરી કર્યા પછી હું એટલું રડી હતી, કારણ કે એમાં જે વર્ણન હતું ને કે છેલ્લે આવી રીતના જહાજ ડૂબે છે, એટલે મને ત્યારે એ મતલબ શાબ્દિક વર્ણન આટલું સરસ હોય તો એ મને એમ લાગ્યું કે ટાઇટેનિક મૂવી જોઈને જે ફીલ આવે ને એનાથી પણ ગજબ ફિલિંગ મને ત્યારે આવી હતી. એટલે એવું નહોતું કે મમ્મીનો રોલ આપ્યો કે સમથિંગ, કારણ કે મારા માટે જેમ પ્રીતિબેને કહ્યું ને કે કોરી પાર્ટી જેવું જ હતું. કારણ કે જે મેં પહેલો ડ્રામા કર્યો હતો એ બેક ઇન 2015, પછી એકચ્યુઅલ ટ્રેનિંગ પણ મારી થઈ નહોતી કે થિયેટ્રિકલ એક્ટિંગ શું છે અથવા તો ઓન સ્ક્રીન એક્ટિંગ શું, એવું કંઈ જ મેં પહેલાં શીખ્યું નહોતું. એટલે મને ક્યુરિયોસિટી બી હતી અને આનંદ બી હતો કે ચલો આપણે આ પ્રોસેસનો પાર્ટ છીએ. એટલે ત્યારે સરે કીધું કે આ રોલ કરવાનો છે, તો એમાં મને કોઈ બીજો થોટ જ નહોતો આવ્યો. મેં કીધું ઓકે, નો પ્રોબ્લેમ. એટલે બાળપણમાં કે તમે જ્યારે વાંચતા હતા ત્યારે આમ મનમાં એવું ક્યાંક અંદર ઉગેલું કે કાલે ઉઠીને આનો ભાગ બનવાનું થશે? બિલકુલ નહીં. કારણ કે એ ક્યારે પણ, અને એ 8-10 વર્ષની કદાચ મારી ઉંમર હશે ત્યારે વિચાર પણ કેમ ન આવે કે અચ્છા આપણે ક્યારેક એક્ટિંગ કરીશું. સિંગિંગનો વિચાર આવે કારણ કે મારા ઘરમાં સિંગિંગ વારસામાં છે, એટલે એવું નાનપણથી હતું કે હું સિંગર બનીશ, પણ એક્ટિંગ તરફ ક્યારેય મારો જોગ હતો બી નહીં. પણ આ કદાચ મને લાગે છે કે પેલું કહીએ ને આપણે કે વિધિનું કરવું અને
હું આટલે પહોંચી. એટલે ધીરે ધીરે બધી વસ્તુઓ નિમિત્ત બનતી ગઈ અને હું આજે આ ટીમનો પાર્ટ છું અને આઈ એમ વેરી ફોર્ચ્યુનેટ કે હું આ જગ્યાએ આ ટીમનો પાર્ટ છું. અને આઈ એમ વેરી ફોર્ચ્યુનેટ કે મારી મમ્મી બને. અચ્છા, સિંગિંગની વાત નીકળી છે તો એક સવાલ એવો પણ થાય છે કે આખું નાટક જે છે મોટા ભાગે છે મ્યુઝિકલ ડ્રામા છે, તમને કેટલો ફાયદો થયો એમાંથી? કારણ કે તમે પોતે એ બેકગ્રાઉન્ડમાંથી આવો છો, એટલે બહુ ઇઝી થઈ જતું હોય છે કલાકાર માટે. હા, એટલે તમારું સિંગિંગનું બેકગ્રાઉન્ડ હોય તો ઇઝી એટલા માટે થાય કે તમારી પાસે લાઈવ સિંગિંગ, મતલબ ત્યારે તમને મ્યુઝિશિયન્સ લાઈવ તમને સંગીત આપે તો જે સૂર તમને આપ્યો, તમે કોઈ એક પ્રોસેસમાં છો, કોઈ એક સીનમાં છો, તો તમારે સીનની વચ્ચેથી, તમારા એક્ટની વચ્ચેથી તમારે ગીત ઉપાડવાનું છે. તો ત્યારે તમારો એ કોન્શિયસનેસ હોવી કે તમે એ સૂર પકડ્યો અને એ મોશનને, મતલબ એ મૂડ જે છે એને તમે કન્ટિન્યુ કર્યો અને દર વખતે સેમ રીતે કન્ટિન્યુ કરવો, એ બહુ મજાની વાત છે. એટલે આમાં બંને વસ્તુ બેલેન્સ કરવી પડે કે તમારી એક્ટિંગ તમારા સિંગિંગથી ઢંકાઈ ના જાય અથવા તમારું સિંગિંગ તમારી એક્ટિંગ પર હાવી ના થઈ જાય. એ બંને વસ્તુ બેલેન્સ કરવાની મજા આવે છે. બીજા બધા કરતા છે એ અનિકેતની વાત થોડી જુદા પ્રકારની છે, કારણ કે એમ તો બેકગ્રાઉન્ડ પણ છે એ તમારું ગુજરાતનું નથી, તમે હિન્દી ભાષી છો અને એમાં તમે છે એ મનસાગરનો રોલ કરેલો છે અને જે હાજીનો મિત્ર છે. હવે મૂળ વાત એવી છે કે સૌરાષ્ટ્રની બોલી જે છે એને તમે કેવી રીતે પકડેલી? કારણ કે ગુજરાતી હોય તો એ થોડું ઘણું તો સૌરાષ્ટ્રની બોલી કે એનો લહેકો છે એ समझतो હોય છે, તમારા માટે કેટલું અઘરું હતું? जी सर, मैं हिंदी में इसका जवाब दे सकता हूँ. જી. मैं सर इस नाटक से जब से जुड़ा हूँ, जितना भी थिएटर की समझ है, जितना भी थिएटर किया है, जब से ही नाटक से जुड़ा हूँ ऐसा लग रहा है कि पूरा स्क्रैच से स्टार्ट हो रहा है. रीज़न ये है कि भाषा, क्योंकि गुजराती मुझे आती ही नहीं थी. मैं जिस तरह सर से मिला था, अभिव्यक्ति के माध्यम से मिले. सर क्यूरेटर थे वहाँ एंड उस वक्त सर ने कहा कि मैं कुछ कर रहा हूँ, अगर मिलते हैं, ऐसा करते हैं, सेम जिस तरीके से इनसे बात हुई. तो गुजराती नाटक था तो मैंने कहा कि सर मुझे गुजराती नहीं आती है. तो आई स्टिल रिमेंबर इस वर्ड, तू चिंता ना करिस. आई डोंट नो कि व्हाट वाज द इंटेंशन बिहाइंड इट कि तू चिंता ना करिस, राइट. जब स्क्रिप्ट रीडिंग की बात हुई तो हम सर्कल में बैठे थे एंड जैसे ही मेरे पास आई तो सर ने कहा स्किप, राइट. तो जो कास्टिंग हुई तब भी रीडिंग नहीं हुई बिकॉज ही वाज अवेयर कि मुझे गुजराती नहीं आती है. बट समवेयर सर का फेथ था, आई डोंट नो स्टिल कि क्या फेथ था कि मैं कर पाऊँगा. अब बात आती है कि सर लैंग्वेज कैसे पकड़ी. तो पहले तो मैंने उसका सिर्फ हिंदी ट्रांसलेशन किया कि इसका मीनिंग क्या है, मूल वार्ता क्या कह रहा है, क्या कहना चाहता है. उसके बाद डायलेक्ट की अगर बात की जाए तो टू बी वेरी ऑनेस्ट स्टिल आई एम वर्किंग ऑन डायलेक्ट. और सिर्फ डायलेक्ट ही नहीं, हम जितने प्रयोग हम कर चुके हैं अभी तक सर के माध्यम से और सारे एक्टर्स के माध्यम से, हम हर बार कुछ नया प्रयोग करने की कोशिश कर रहे हैं, बेटरमेंट करने की कोशिश कर रहे हैं. वो कैरेक्टर, वो सब्सटेंस, वो इंटेंशन के दायरे में रहकर, ऐसा भी नहीं कि नया करने के चक्कर में हमारा जो प्लॉट है वही कहीं पर निकल जाए. और वो डेवलपमेंट या वो कॉन्फिडेंस भाषा के लिए इसलिए भी आया बिकॉज सर ने बहुत लिबर्टी दे रखी है हमको मंच पर खेलने की. एक टेक्निकल टर्म हम यूज़ करते हैं, रबर स्टैम्प डायरेक्टर. जी. सर को भी मालूम है कि रबर स्टैम्प डायरेक्शंस क्या होते हैं, पर हमें शुरू से लेकर आज तक पूरा खुलकर कहा गया कि जो करना है, जैसे करना है, करो. किसी तरह कोई हेजिटेशन नहीं रखना है. अदरवाइज हमको वो स्क्रिप्ट पढ़ाकर या रटवा कर भी चीज़ें हुक की जा सकती थी. पर जब भी डिस्कशन हुआ है, सर ने गुजराती में डिस्कशन किया है, फिर से मेरी तरफ देखकर कहते भी थे कि समझ में आ रहा है ना, यस आई एम गेटिंग इट, यस आई एम गेटिंग इट. तो वो कंफर्टेबिलिटी, वो आर्टिस्ट को समझने की जो कला सर में है, शायद मुझे लगता है उससे ही हम कुछ निकाल पाते हैं. क्योंकि मूल प्रश्न की अगर बात करें, कोई भी अगर एक आर्टिस्ट ट्राई करता है तो एक 3 प्रश्न उसके दिमाग में रहते हैं कि व्हाट टू डू, हाउ टू डू एंड व्हाई टू डू. व्हाट टू डू डायरेक्टर साहब ने दे दिया कि ये करना है. अब चाहे तो डायरेक्टर ये भी बता सकता है कि हाउ टू डू. पर ये दोनों प्रश्न के जवाब आज तक हमारे अगले शो तक, जितने भी हमारे शो होंगे, हम पर ही डाल रखे हैं. हाँ, उसमें प्लस माइनस क्या है, गलत जा रहे हो नहीं जा रहे हो, वो सर बताते हैं. तो उस वजह से सर बहुत लर्निंग और बहुत इवॉल्विंग प्रोसेस रहता है. तो कभी ऐसा प्रेशराइज फील हुआ ही नहीं. एंड जैसा माइकल ने प्रोसेस की बात करी, तो स्टार्टिंग के 1-2 महीने में ऐसा फील होता था कि गुजराती कर रहा हूँ, कैसे होगा, क्या होगा. पर वो 4-5 महीने में प्रोसेस में हम इतना घुस गए थे कि वो नाटक हमारे लगने लग गया कि ये अभी हमारे, ये कहीं पर भी करवा लो, ये हमने बनाया है.
एज सिंपल एज दैट। और बहुत ज़्यादा प्रोसेस में घुस गए थे हम, बहुत ज़्यादा, फिजिकल से लेकर इंटेलेक्चुअली भी, मेंटली भी, साइकी वाइज भी, बहुत ज़्यादा प्रोसेस में। मे बी जो सर ने, जैसा कि माइकल ने भी कहा कि सर ने जो विजुअलाइज किया वो अभी तक हम धीरे धीरे ला रहे हैं, पर वो प्रोसेस हमारे अंदर है। तो सर जब भी प्ले बटन दबाएंगे हम वो निकाल सकेंगे। तो वो प्रोसेस हमारा काफ़ी ब्यूटीफुल रहा है। तो उसी प्रोसेस ही कहूँगा सर कि उसकी वजह से कुछ भी मिल रहा है तो करने की हिम्मत भी रहती है और कहीं ना कहीं तक कर पाते हैं। અભિનયભાઈ 135 વર્ષ જૂની આખી ઘટના છે, બરાબર? એઝ અ ડિરેક્ટર છે એ આટલા 100 વર્ષ કરતાં વધારે જૂની ઘટનાને છે આ રીતે એક પ્લેમાં પરિવર્તિત કરવા માટે તમારા માટે એઝ અ ડિરેક્ટર કેટલી મોટી ચેલેન્જ હતી? કેવા પ્રકારનો આમ સંઘર્ષ કરવો પડ્યો તમારે? પહેલા તો છે ને મારા મનમાં એ પ્રકારની ક્લેરિટી હતી કે મારે મંચ પર સેટ લાવવું જોઈએ, એટલે મેજર જે જફા હતી ને એમાંથી હું મુક્ત થઈ ગયો હતો. કારણ કે જ્યારે તમે સેટ લાવો છો ત્યારે એના કલર્સ, એનો ટોન, એ કયા પ્રકારનું ડિઝાઇન હોવી જોઈએ એ બધું જ તમારે ધ્યાન રાખવું પડે મંચ સજ્જામાં. એટલે અમે બહુ જ મિનિમલ પ્રોપર્ટી સાથે આ નાટક ખેલીએ છીએ. રહી વાત કોસ્ટ્યુમની, તો લકીલી મારી પાસે કોસ્ટ્યુમ ડિઝાઇન માટે બે એવા અદ્ભુત માણસો હતા કે જે ફૂલ રિસર્ચ વાળા માણસો છે. એક અદિતિ દેસાઈ અને પૌરવી જોશી, એ બંને જણે ભેગા મળીને કોસ્ટ્યુમ કરે છે. અદિતિ દેસાઈ કોસ્ટ્યુમ કરવા માટે એ વખતે તો અમને શરમ આવી ગઈ હતી અંદરથી કે અમારી પાસે ટાઈમ જ નહોતો, કારણ કે એટલા બધા ક્રંચમાં અમે લોકો ચાલી રહ્યા હતા. બાકી અમે કોઈ પણ નાટક કરીએ તો એ હંમેશા જે તે જગ્યાનું હોય એ જગ્યાએ જઈને એ માહોલને, એના લોકોને ત્યાં આગળ મળીને લોકોની બોડી લેંગ્વેજ, બોલવાની રીત, જોવાની રીત, આ બધું જ ત્યાંથી ટીમ સાથે જતા હોય એને સમજવાનો પ્રયત્ન કરતા હોય કે ત્યાંના લોકો કેવા હોય છે. બાકી આપણે તો આપણું અર્બન જે છે એ અમે લોકો કરી નહીં શક્યા. બાકી બધા જ લોકોએ જે પોતાની પ્રોસેસ કરી એ પોતપોતાની રીતે એ કેરેક્ટરની અંદર એને કેરેક્ટરને બહાર લાવવાનો પ્રયાસ કર્યો. અદિતિબેન જે કોસ્ટ્યુમ માટે રિસર્ચ કરવા માટે ત્યાં જતા રહ્યા હતા. એટલે અને બીજું એક મારા માટે કોન્ફિડન્સ એ પણ હતો કે એમણે કસ્તુરબા, અકુપાર, સમુદ્રમંથન કે બીજા કોઈ પણ નાટકો કર્યા હોય હંમેશા એક રિસર્ચની પ્રોસેસમાંથી જાય છે કે નાટકમાં એમના નાટકમાં વપરાતી પ્રોપર્ટી પણ એ ઓથેન્ટિક હોય કે ના આ સમયમાં વપરાયેલી પ્રોપર્ટી અથવા તો આ સમયના કોસ્ટ્યુમ છે એની ડિઝાઇન આવી હોવી જોઈએ. તો એ મોટો ભાર કોસ્ટ્યુમ ડિપાર્ટમેન્ટે અમારી પાસેથી લઈ લીધો. અને બાકી ભાષા છે તો એ ડાયલોગનું ભાર રામ મોરી ઉપર હતો. મારે જે હતી ક્રાફ્ટ ઉપર મારે કામ કરવાનું હતું. અને વધારે કેટલું નેચરલ કે કેટલું સહજતાથી એક્ટર્સ એ વાતને, એ શબ્દોને ડિલિવર કરે છે કે જેમાં માત્ર કવિતાઓ ન સંભળાય કે માત્ર સાહિત્ય ન સંભળાય, પણ વાત એ આજનો યુવાન સાંભળતો હોય તો એ પણ એટલી સહજતાથી સમજાય છે. અમે જાણીને એની અંદર એ પ્રાંતના બોલાતા ક્લિષ્ટ શબ્દોને અમે અવોઇડ કરવાનો પણ પ્રયત્ન કર્યો છે. અચ્છા. કે જેથી કરીને આજનું જે ઓડિયન્સ છે એને 88 કે 89 બોલો તો એને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરીને કહેવું પડતું હોય આજની જનરેશનને. હવે એને જો ત્યાંના અઘરા અમુક શબ્દો વપરાય તો એ કનેક્ટ ઇવન ખારવાઓની જે બોલી છે એ તો વધારે અઘરી છે. ભાઈ વધારે અઘરી છે. જેમ કે આમ જોવા જાવ તો બહુ ડીપમાં જોવા જાવ તો જે ખારવા છે એ હિન્દુઝ જે છે એ લોકો માટે ખારવા શબ્દ વપરાય છે, મુસ્લિમો માટે માછીમાર, એ જુદા જુદા ઘણા બધા ટર્મ્સ છે. એટલે હવે મૂળ વાર્તા, કેરેક્ટર અને એની ઇમોશન્સની ઉપર ફોકસ કરીને બાકી બધી વસ્તુ અમે એક વખત એ જોઈ લીધી કે આ વાત પહોંચે છે ને, બાકી બધું જ સેકન્ડરી થઈ જાય છે. અચ્છા, હવે આપણે બધાની પાસેથી એ જાણવું છે કે એઝ અ ડિરેક્ટર છે એ અભિનયભાઈએ તમારા પાત્ર માટે સિંગલ લાઈન બ્રીફ તમને શું આપેલી? સોની યાદ છે? અચ્છા. શું કહેલું એ વખતે? બેટા સમજ, ધ્યાન આપ, આ સોની નથી, મને સોની ના દેખાવી જોઈએ. હા, મને એ કીધું હતું મને સોની ના દેખાવી જોઈએ. અને બીજું મને એ કીધું હતું જે મારાથી બહુ જ વાર થયું હતું કે હું ગાઉં છું વધારે, મારું મેઇન પ્રોફેશન સિંગિંગ છે, તો એના લીધે મને હંમેશા કહેતા કે મને બધા આવીને એવું ના કહેવું જોઈએ કે આ સરસ ગાઈ ગઈ. મને એવું જોઈએ કે ના, પાત્ર સરસ એણે ભજવ્યું અને ગાય છે પણ સરસ.
મેઇન મારે એ સમજવાનું હતું કે ખાલી ગાવાનું સારું નથી કરવાનું, પાત્ર પણ પાત્ર ભજવવા. સારું ભજવવાનું છે, ગાવાનું સેકન્ડ. સિંગલ લાઈન બ્રીફ તો નથી એ 10 વર્ષ પહેલા આપીએ છીએ. પણ એકચ્યુઅલી સર અને અમારું જે ઇક્વેશન છે અમારું આઈ થિંક 10 વર્ષ જૂની અમારી રિલેશનશિપ અમારું રહ્યું છે. તો એમાં કઈ શબ્દો બહુ વાપરવા જ નથી પડતા. શું સમજાવેલું એમણે હા? આવું જોઈએ છે એવું કંઈ કહેલું એ વખતે? શબ્દો વાપરવા નથી પડતા. એટલે સર કહી દે કે તારે કરવાનું છે એટલે પછી હું કરવું હોય. પણ ઘણી બધી વાર જે ખોટું હોય ત્યાં કહે ને ઘણી બધી વાર ક્યારે કહેવું જ ના પડે એટલે સમજાઈ ગયું હોય શબ્દોની આપલે એટલે એની વાત સાચી છે. અમારી વચ્ચે છે ને પાત્રને લઈને બહુ ઓછી વાત થઈ હોય અચ્છા. કે એને વાંચવું હોય ને હું એને ખુલ્લું મેદાન આપું કે હવે કર બેટિંગ, પછી આ બેટ ખોટું ઉગડ્યું છે ત્યાં પછી ક્યારેક અમે કરતા હોય ને સરની સામે જોઈએ ને ત્યારે ખબર પડે કે ઓકે બરાબર થાય છે કે નથી ના, થતું? ના. મને છે ને આ બંનેને હજી હું એ બ્રીફિંગ તો આપ્યા કરું છું. પ્રેમ વિરહ એટલે શું, પ્રેમ એટલે શું, શૃંગાર રસ શું છે, એ તો હવે બધી વસ્તુઓનો તો અનુભવ ના થાય ને. પ્રીતિબેન? ઓનલાઈન એવી રીતે તો કંઈ યાદ નથી, પણ એટલું મને ખબર છે, આ તો મેં સરને બી વાત નથી કરી, જ્યારે સ્ક્રિપ્ટ વાંચ્યું ને ત્યારે અંદરથી થાય ને કોઈ બી કલાકારને એમ થાય કે આ પાત્ર મને મળે તો મજા આવે એમ. તો ત્યારે મને એમ જ થયું હતું કે આ પાત્ર મને મળે તો મને મજા આવશે. અચ્છા. બટ જ્યારે મેં એ મારાથી રહેવાયું નહીં એટલે મેં પૂછ્યું સર આમાં મારો શું રોલ, આમાં શું કયો રોલ હું કરવાની છું? તો સરે એક જ લાઈન લખીને આઈ હેવ યેટ નોટ ડિસાઇડેડ ધ કેરેક્ટર્સ. એટલે હજી કોને શું આપવાનું છે હજી બહુ વિચાર્યું નથી. આપણે રીડિંગ કરીએ પછી જોઈએ એમ. In a way, Nareshbhai, I am very lucky to have these kind of actors કારણ કે આ લોકોને લગભગ 1.5 મહિના સુધી પ્રોસેસમાં હતા. મેં કોઈને કહ્યું જ નહોતું અચ્છા. શું કરવાના છો આ નાટકમાં, હમ. અને એ લોકો આવતા હતા. અને મને એમ પ્રશ્ન થાય કે મને કોઈ આવે તો બોલાવે તો હું જાઉં કે 1.5 મહિના સુધી તમને ખબર જ નથી કે તમે શાના માટે જાઓ છો, કયું નાટક છે, એની વાર્તા શું છે, તમારું કેરેક્ટર શું છે. તે ઓલ કેમ અને આફ્ટર મને લાગે કે 40-45 દિવસ પછી બધા લોકોને રીડ કર્યું શું પાત્ર કરવાનું છે. મીનવાઇલ હું પણ એ પ્રોસેસમાં હતો કે કોને શું પાત્ર આપવું. અમે અનુજા more or less બધા જ કેરેક્ટર્સનું રીડિંગ કર્યું કર્યું. ઇનિશિયલી કે ટોનાલિટી કે જે પણ સર ત્યારે મેજરમેન્ટ્સ જોતા હોય પણ અમારી પાસે દરેક પાસે રીડિંગ કરાવ્યું હતું. પછી ક્યારેક સિંગલ હોય, ક્યારેક પછી 2 જણાનો સંવાદ હોય તો મને અને સોનીને કહ્યું હોય, અથવા એ વખતે બીજી જે પણ છોકરીઓ હતી એમની સાથે વાતચીત થઈ હોય. એટલે એ રીતના એ ટ્રાયલ એન્ડ એરર સર એમની રીતના કરતા હતા. એટલે અમે લોકો વાંચ્યું બધું જ, પછી છેલ્લે દરેકના ભાગમાં બધું જે સરે કહ્યું એ પ્રમાણે પછી અમે આગળ વધ્યા. અનિકેત? सर वैसे तो सर बहुत सारा बोलते भी और नहीं भी बोलते हैं, दोनों चीज़ें रहती है. जब सही गलत जा रहे हैं तो बता देते हैं, पर मुझ पर जितना मैं समझ पाया 3 जिम्मेदारियां थी. एक फिरंगी कैप्टन कैरेक्टर था, एक मंचागर था और तीसरा संगीत. तो सिंगिंग को लेकर सर से एक बार एक ही लाइन सर ने कही थी कि गाते गाते कैरेक्टर नहीं छूटना चाहिए और स्केल भी नहीं छूटना चाहिए. एंड फिरंगी के लिए मुझे कहा था कि साइकी में उतरो, कि अगर वो ड्रंक है तो एक ये बहुत पहले की बात है जब हम बैठकर प्रोसेस में तब सर ने डिस्कस किया था कैसा सोचता हो तुम्हारे हिसाब से क्या हो. वो भी मैंने जैसा कि कहा कि व्हाट टू डू या व्हाई टू डू, सर ने बस बहुत बोल दिया कि सोचो वो कैसा सोचता हो. और मंचागर के लिए सर से भी इनपुट मिले, लेकिन एक लाइन में राम गौरी जी की बताना चाहूँगा. मैंने एक बार उनसे डिस्कस किया था कि मंचागर का मुझे कभी ऐसा ये होता है वो होता है, तो उन्होंने कहा कि मंचागर हाजी का वो सुदामा है जिसको किसी से कोई मतलब नहीं, उसको अपने कृष्ण से मतलब है, वो है हाजी और हाजी की खुशी. क्या बात. तो इस 3 चीज़ों पर काम करता हूँ और जितना हो सके कोशिश करूँ. અભિનયભાઈ, અહીંયા તો એવું છે કે તમારે આખી ટીમ છે એ માત્ર કલાકારો નહોતા જોઈતા, તમારે અહીંયા ગાયક કલાકારો જોઈતા હતા. કેટલું ચેલેન્જિંગ હતું એ? બહુ હજી છે ચેલેન્જિંગ. કારણ કે સિંગર મને એવો કોન્ફિડન્સ છે કે સિંગર્સની પાસે હું એક્ટિંગ કરાવેલી છે. અચ્છા. એક્ટર પાસે ગવડાવું કેવી રીતે, એટલે જેને કંઈક તો હોય એટલે આમ સુર કી સમજ કુછ તો હો એવું. એટલે અનિકેતે જે કહ્યું ને કે તું ચિંતા ના કરે બધું થઈ જશે. સો મને એનામાં એ હતું કે એને ગાતા આવડે છે ને તો બાકી બધું કરી લઈશું. મેં એક્ટિંગ કરતા આની પહેલા ક્યારેય જોયું નથી આ નાટક સિવાય.
પણ ખબર નહીં એક પેલું વાઇબ કઈ હોય કે કનેક્શન હોય તો મને એમ થયું કે આ કરી લેશે. અનુજા વિશે મને ખબર હતી કે બહુ સરસ ગાય છે, પ્રીતિબેન વિશે મને ખબર હતી કે ગાય છે, સોહની તો ઓફકોર્સ એનું અમીના તરીકે સિલેક્શન થવાનું મેજર રીઝન પહેલું એ હતું કે શી ઇઝ અ વેરી ગુડ સિંગર, અને ગાતી છોકરી આપણને મળવી, એક્ટ્રેસ મળવી એ પણ બહુ હતું. એટલે એ ટાસ્ક તો હતો. એટલે તમારા મગજમાં એવું ચાલતું હતું રેપર્ટરી કહી શકાય એવી મોટી આટલા મને લાગે છે 10-12 વર્ષની અંદર કેટલા નંબર્સની અંદર ટ્રિપલ નંબર 4 નંબર્સની અંદર નીકળે એટલા બધા એક્ટર્સ મારી પાસેથી ટ્રેન થઈને તૈયાર થયેલા હોય. હમણાં કહીએ તો લગભગ 100 લોકો એક્ટર્સ તૈયાર થઈ જાય કામ કરવા માટે. પણ બધી ગાના કેટલું ગાય તો ખરી, પણ એની સાથે ફિટ એક્ટર્સ કેટલા. ફિટનેસ નો મતલબ એવો છે કે બાવળા બનાવેલા હોય એવા નહીં, પણ ફ્લેક્સિબલ હોય બોડી વાઇઝ, કે જેમની પાસે કાંઈ પણ આપણે કરાવડાવવું હોય તો એ કરી શકે. એ ચાહે ડાન્સ હોય કે બોડી મૂવમેન્ટ હોય કે કોઈ ફિઝિકલ થિયેટર કરાવડાવવું હોય, એ પહેલી પ્રાયોરિટી હતી. એન્ડ દે ઓલ વર રેડી ટુ ડુ એનીથિંગ, કે મને તમે જે કરાવડાવશો એ કરીશ. કે બોડીની એટલે મને લાગે છે કે ફિઝિકલ મૂવમેન્ટની આપણી વર્કશોપ જ કહી શકાય લગભગ 1-1.5 મહિનો ચાલી. સો આ પહેલી એક અને આ પ્રકારનું ડેડિકેશન આપવું કે જ્યારે તમારી પાસે બહાર અત્યારના સમયમાં તો અઢળક ઓપોર્ચ્યુનિટીઝ છે, ઓટીટી પ્લેટફોર્મ કે ફિલ્મો, એમાં આટલા મહિના 6-7 મહિના ડેડિકેટેડલી કોઈ નાટક પાછળ આપવું કે જેનું ફ્યુચર કોઈને ખબર નથી કે આ નાટકનો એક જ શો થશે કે 10 શો થશે કે 100 શો થશે કે શોની ફ્રીક્વન્સી કેટલી હશે, અને છતાંય ડેડિકેશન સાથે તમારે જોડાવું. તો દેટ વોઝ ધી કી પોઈન્ટ કે આ બધા લોકો છે. હવે એક સવાલ મને એ થાય છે કે એઝ અ ડિરેક્ટર છે, આ પ્લે માટે છે એ કોઈ કલાકારને તમે જ્યારે પસંદ કરો છો તો તમારા મનમાં શું ચાલતું હતું કે એ સારો કલાકાર છે, સારો એક્ટર છે, એ તમારી પ્રાયોરિટી રહેતી કે પછી એ સારું ગાય છે એ લાલચ હતી? ડેડિકેશન, એનું કમિટમેન્ટ કેટલું છે, ડેડિકેશન કેટલું છે એનું બેસ્ટ ઉદાહરણ આપું તો અમારી ટીમમાં જે નીલીનું પાત્ર જે કરતી હતી એ છોકરીનું નામ છે રિદ્ધિ અને એ ફિરંગી છોકરીનું પાત્ર કરતી હતી. હવે કોઈ બીજું એક્ટર કરે છે, એ જે રિદ્ધિના બીજા બધા કમિટમેન્ટ્સના કારણે કે જે એને ફિલ્મ્સ છે કે એ હવે એનું રિપ્લેસમેન્ટ છે તો એ બીજી કોઈ છોકરી કરે છે, રાજવી અમરેલિયા છે. રિદ્ધિ એ વધારે એને તમે ક્યાંક હેલારોમાં જોઈ હશે કે કોઈ શોર્ટ ફિલ્મમાં કે કોઈ વેબ સિરીઝમાં, એ બહુ જ ટિપિકલ ઇન્ડિયન ફીચર્સ વાળી છોકરી, એની આંખો, એના ફીચર્સ એકદમ ટિપિકલ ઇન્ડિયન. એટલે ઇન્ટરનલી પણ આ લોકો એમ કે અમીના તો આ દેખાય છે રંગથી લઈને બધી રીતે. અમીના નીલી તો આ છે, મારા મનમાં હજી અમીના છે, પણ નીલી તો આ દેખાય છે તો કેમ આટલું ઊંધું કાસ્ટિંગ છે? પણ અગેન એ જ વાત છે કે અને એને પોતાને પણ પ્રશ્ન થતો કે સર હું ક્યાં ફિરંગી દેખાઉં છું, તો મને કેમ તમે આના માટે કાસ્ટ કરી છે, સોનીને તમે ફિરંગી છોકરી તરીકે લો. પણ એક દરેકની અંદર એક પોતપોતાની ક્વોલિટીઝ હોય છે, તો એ વધારે મેટર કરે છે કે કયા પાત્રમાં કોણ જશે અને એના ઇમોશન શું છે. કે આ માના કેરેક્ટર માટે એની એજ પણ નથી, શી ઇઝ ઓલમોસ્ટ અંડર 30, તો એ એજ ગ્રુપમાં પણ નથી કે માનું કેરેક્ટર આપી શકાય. દાદી તરીકેના કેરેક્ટરની અંદર આ ચલો સ્વીકારી લીધું છે, એજ ગ્રુપમાં નથી, પણ they did it so well and they are doing it superb. 5-6 મહિનાના રિહર્સલ પછી પહેલો શો જ્યારે થયો, પૂરો થયો પછી તમારા મનમાં શું ચાલતું હતું? ઓ માય ગોડ, આટલું જ હતું, એના સિવાય કોઈ જ ઇમોશન નહોતા. કારણ કે એટલે એ અભિવ્યક્તિનો શો એ હતો ને, એ અમારા માટે શું કહેવાય, અનન્ય એક્સપિરિયન્સ હતો, અનન્ય અનુભવ હતો કે ઓડિયન્સ નામનો દરિયો જ અમે હું આજે એવું માનું છું કે એ પહેલો શો છે ને એમાં અડધું જ અમે લોકોએ ભજવ્યું છે, અડધું ઓડિયન્સે ભજવ્યું. એકચ્યુઅલી 2,500 થી વધારે ઓડિયન્સ, 2700 ની આસપાસમાં ઓડિયન્સ હતું એમ્ફી થિયેટરમાં, અને માત્ર સેલિબ્રેટ કર્યું છે લોકોએ. બેંગ એટલે મને લાગે એક લાઈન પર ઓડિયન્સ રિસ્પોન્ડ કરે, જે એક લાઈન ઉપર મળતો, એટલું ઇન્વોલ્વમેન્ટ હતું ને, મેડ ઓડિયન્સ અને મતલબ ગ્રેટ. તમે જ્યાં ધારેલું હતું એ જ જગ્યાએ રિસ્પોન્સ અમે આપ્યો. કશું ધાર્યું આપણે ધાર્યું તો નર્વસ કે પહેલા શો પહેલા, એટલે ધાર્યું તો એક ક્યુરિયોસિટી જ હતી કે યાર કેવું લાગશે, બધાને ગમશે. સ્ટેજ પર જે પહેલી લાઈટ પડી અને ખાલી ઓપનિંગ થયું અને એના પછી મને લાગે છે કે 10-15 સેકન્ડ સુધી તો હૂટિંગ જ ચાલુ હતી. ગીતો આ પ્લેના સૌથી અગત્યનું પાસું છે, એના વિશે થોડી વાત કરો.
ગીતો મૂળે તો રામ મોરીએ લોકધાડ ઉપરથી જ બધા ગીતો લખ્યા છે. જી મૂળે એ પોતે લિરિસિસ્ટ નથી, કથાકાર છે, વાર્તાકાર છે, શોર્ટ સ્ટોરીઝ લખે છે, ફિલ્મો લખી છે. લિરિક્સ લખવાનું કામ મને લાગે છે કે આ નાટકમાં એમણે પહેલી વખત જોખમ ખેડ્યું અને સરસ ભાવ એના બહુ જ સરસ. અને મેં એ જગ્યા એટલા માટે પણ એમને આપી કારણ કે નાટકનું જે વણ્યું છે એના સંવાદો એની સાથે બહુ સહજતાથી એ ગીતો વણાઈ જવા જોઈએ. એ મહત્વનું હતું કે સંવાદ જુદા હોય અને ગીત જુદું હોય એવું પણ ન લાગે, કારણ કે બોલતા બોલતા જ પછી પાત્ર છે એ ગીત ગાય છે અને ફરી પાછા સંવાદની અંદર આવી જાય છે. પણ એની અંદર જે મીટરનું ક્યાંક ઉપર નીચે થતું હોય, 19-20 થતું હોય, એ ભાર્ગવ પુરોહિતે એને થોડા ઠીક કર્યા, વણ્યા. એકાદ ગીત એમણે નવેસરથી લખ્યું. ઘણા ખરા ગીતો અમે ફોક સોંગ્સ જ લીધા છે, જેમ કે આપમાં જ જીની જબુકી વીજળી કે પછી હાજી કા સંદારી વીજળી, વેરળ ગઈ ઉત્તર જાજો દક્ષિણ જાજો જાજો દરિયા પાર, કે અમીર ખુસરોના એરી સખી, કે પછી કાગા સપ્તન ખાઈયો. આ બધી વસ્તુ અમે પછી ફોકમાંથી પણ લીધી અને ઘણી બધી લખી. એટલે એ ગીતો બહુ મોટું પાસું હતું કે એવું પણ ન લાગે કે તમે ખાલી માત્ર પોએટ્રી સાંભળી રહ્યા છો, કારણ કે આ પાત્રો છે એ કોઈ પોએટ્રી કરનારા નથી, ખારવાઓ છે, ખારવાની ફેમિલીમાંથી છે. તો એ સહજ પણ લાગવા જોઈએ કે આ સંવાદની જેમ જ છે. જી એ બહુ સુંદર રીતે રામ અને ભાર્ગવે ભેગા મળીને સરસ રીતે એ વાત બની. અચ્છા, એવું કરીએ કે દરેક વ્યક્તિ છે એ પોતાના પાત્રની અંદર આવતું સૌથી મજાનું જે ગીત છે એનું થોડુંક ગાઈને સંભળાવે, જેથી કરીને આપણા દર્શકોને ખ્યાલ આવે કે તમારું પાત્ર છે એ શું કહેવા માંગે છે. સોની? હા હા, સપના. એવા સપના ખાંડીને એટલું માંગુ રે, માનવ્યો બને મારો મીત પીર મારા, એવા મેળરા બોલે રે આખું માંગરો રે, હાજી જાઓ દરિયાને પાર પીર મારા. માઇકલ? આ જે ગીત ગાયો ને જે સોની, એ એવા પોઈન્ટ ઉપર છે કે જ્યારે એને મનમાં એવું છે કે યાર તું જા અને કંઈક કર તો હું ઘરે કન્વિન્સ કરી શકીશ કે આની સાથે મારે પરણવું છે. તો એ સ્વગત ગવાતું ગીત છે. અને માઇકલ એટલે હાજીને મહેણું માર્યા પછી હાજીને જે લાગી આવે છે એના પ્રત્યુત્તર એની પોતાની જે લાગણી વ્યક્ત કરે છે એ ગીત છે. અચ્છા, પેલા સીન વાળું ઊંચા ઊંચા એને હા હું તો દરિયો રે ડોલે રે ગાવાનો. ઓકે, તો દરિયો રે ડોલે રે ગાઈ શકે. હે એવો દરિયો રે ડોલે રે માજામ રાતનો, એવો દરિયો રે ડોલે રે માજામ રાતનો, હે ઝૂલે જાણે પારણે મારો વીર રે મધરાતે માતા, હે માતા રોતા રે વીરાને દોરી તાણતી. You sing really well. મને જ્યારે ઊંઘ નહોતી આવતી ત્યારે મારે ગાઈ દીધા. પ્રીતિબેન? તો એકદમ મજાનું હતું. મારા હાજી નાનેરા બાળ, દરિયો નથી પાલવડો, ખૂટ્યા સુખને કાંઈ ખોરડી જાય, દુઃખનો ગયો રૂખડો, મારી ત્રણ પેઢી દરિયે ડૂબી,
છે કફનનું સુખના દરિયો નથી પાળવડો. એ છે કફનનું એ સૂચના. ક્યાં વાત. અનુજાબેન. મારું સેપરેટ કોઈ સોંગ નથી. હમ. અમે લોકો સમૂહમાં જ્યારે અમીનાને કાગળ મળે છે હાજીનો, હાજીએ સ્પેશિયલી અમીના માટે લંડનથી કાગળ મોકલાવ્યો હોય છે ઘણા વર્ષો બાદ, જી. અને ત્યારે અમીના સાથે અમે લોકો એને તૈયાર કરીએ છીએ. એ એક ડ્રીમ સિક્વન્સ છે કે જેમાં અમીના પત્ર વાંચે છે અને ગીત ગાય છે કે એરી સખી મોરે પિયા ખરાય. તો હું એ ગાઈશ. જી. एरी सखी मोरे पिया घर आए, एरी सखी मोरे पिया घर आए, भाग लगे इस आंगन को, भाग लगे इस आंगन को, एरी सखी मोरे पिया घर आए. क्या बात है. વી अनिकेत. मेरा एक ही गाना है सर, और वो उसका समय ऐसा है कि जब हाजी का पत्र आता है काफी समय बाद, काफी इंतजार के बाद, तो उसके बोल कुछ ऐसे. एक आगड़ આવ્યો રે, એક આગળ આવ્યો રે કે મારા પરદેશી હાજીનો કાગળ આવ્યો માણરા, એક આગળ આવ્યો મારા રાજ, કે હાજી શેઠ છે રે, કે હાજી શેઠ છે એને ઝાજી સલામું ભટતી વાલા ભરજો માણરા, હે વાલા ભરજો મારા રાજ, ફાતમા ડોશી બેસીને ડેલી રંગાવે માણરા, હાથમાં ડોશી બેસીને ડેલી રંગાવે મારા રાજ, નાગર વેલના પાન પીળાને હોશે ચાવે માણરા, નાગર વેલના પાન પીળાને હોશે ચાવે મારા રાજ. આવે રે, આવે રે કે આજે મોટા વાણે ચડીને કાસમ આવે માણરા, એકાસમ આવે મારા રાજ. વાહ. ક્યાં વાત. હવે પછીનો જે સવાલ છે એ તમારા નાટકની જે આખી થીમ છે એનો સૌથી અગત્યનો સવાલ છે, જે તમે અંદર લખેલું છે વિનયભાઈ, કે પ્રતીક્ષા નથી તો પ્રેમ નથી. હવે આ જે લોજિક છે એ કેવી રીતે મગજમાં બેઠું, મને એ થોડું સમજાવો. પેશન્સ નથી ને એના કારણે મને લાગે છે કે મોટા ભાગના સંબંધો આજના કે પહેલાના એ પેશન્સ વગર ટકતા નથી. જો ટીક ગયા વો જી ગયા, એટલે પેલું ખુસરો કહે છે ને કે ખુસરો દરિયા પ્રેમ કા ઉલ્ટી બાકી ઉલ્ટી બાકી ધાર, જી. जो उतरा सो डूब गया, ઉતરા સો जो उतरा सो डूब डूब गया, गया, जो और डूबा ડૂબા સો પાર. એટલે હવે એટલી તો પ્રતીક્ષા કરવી જ રહી. એ ચાહે રોમિયો જુલિયટની હોય કે હીર રાંઝાની છે કે શ્રી ફરાદની છે, એમાં પેશન્સ અને પ્રતીક્ષા સિવાય કોઈ છૂટકો નથી. અને જરૂરી નથી કે તમે સાક્ષાત જ મળો છો, એ બિયોન્ડ પણ છે કે જ્યાં તમે મળો છો. અચ્છા, નાટક દરમિયાનનો તમારો દરેકનો એક એક યાદગાર અનુભવ છે, તમે જે દર્શકો સાથે શેર કરવા માંગતા હોય. સોની, તમારાથી શરૂઆત કરીએ. યાદગાર, સૌથી યાદગાર તો જે પહેલી વાર મેં નાટક કર્યું એનો પહેલાનો દિવસ હતો. કારણ કે એવું લાગતું હતું કે કાલે જઈશું સ્ટેજ ઉપર, હું બધું જ ભૂલી જઈશ, મને કશું જ યાદ નહીં આવે. પણ એ દિવસે સરે ફરીથી બેસાડીને સમજાવ્યું કે બેટા નહીં થાય તો કરી રહી જામ. એ બહુ જ હેવી હતો એ દિવસ, મને બહુ જ બીક લાગતી હતી. કારણ કે પછી સ્ટેજ ઉપર ગયા ને પછી જોયું તો આમ લિટરલી આમ દરિયો જ આવ્યો હતો જોવા, એટલું બધું ઓડિયન્સ. પહેલું નાટક એટલે આમ કેવી રીતે છે કેવી રીતે, પણ આ બધાની એનર્જી હતી એ દિવસે સ્ટેજ પર અલગ જ એનર્જી હતી, આખું વાઇબ જ અલગ હતી સ્ટેજ. એના લીધે મસ્ત હતો. એ સૌથી યાદગાર છે. 11-11
માઇકલ? સેમ. મારી તો ખાલી નાટક દરમિયાનનું નહીં પણ મારી લાઈફના સૌથી યાદગાર ક્ષણોમાંની એક ક્ષણ છે એ 11/11ના દિવસે જે અમે અભિવ્યક્તિમાં શો કર્યો હતો એ. કારણ કે એ દિવસ બહુ જ બધી રીતે સ્પેશિયલ બધા ફેક્ટર્સ હતા એની અંદર. એક તો અમારું સપનું હતું કે આ કરવું છે એ સાકાર થવા જઈ રહ્યું હતું, પણ એની અંદર કેટલું બધું અમારે સેક્રિફાઈસ કરવું પડ્યું હતું. મારા શોલ્ડર ડિસ્લોકેટ થઈ ગયો હતો એટલે મારા હાથમાં પાટો રાખ્યો હતો મેં 3 દિવસથી. પછી મેં એવું વિચાર્યું હતું કે શો દરમિયાન હું પાટો કાઢી નાખીશ, બટ મને ડૉક્ટરે એવું કહ્યું કે તમારી ઇન્જરી સિરિયસ છે એટલે તમારે પાટો ના જ કાઢવો જોઈએ. એટલે શોના પહેલાં મેં સર જોડે ડિસ્કસ કરી કે સર પાટાનું શું કહેવું, તો સરે મને બહુ કેઝ્યુઅલી કહ્યું કે પાટા સાથે કંઈ વાંધો. એટલે મને એવું લાગ્યું કે ઓકે ચાલો આપણે પાટા સાથે જ કરીએ, કારણ કે અંદર મૂવમેન્ટ હતી એની અંદર રિસ્ક બહુ જ હતું અને મારે પેઇન ખોટું થઈ જાત ને એવું કંઈક થઈ જાત. તો સો એ પાટા સાથે મેં પહેલી વાર લાઈફમાં આવી રીતે કોઈ શો કર્યો. અને જે એ બધું તો ઠીક છે, જે મંચ ઉપર જે હતું આઈ થિંક એના લીધે એ શો સ્પેશિયલ નથી, પણ જે સામે દર્શકો જે હતા એ દર્શકોએ અમને એ પ્રેમના દરિયાથી આમ નવડાવી દીધા અમને કે તમે આવો. એવું હતું કેટલા બધા સીનમાં મારે જઈને આમ હક કરવાનો કે દોડે આમ સીધું હક કરવાનું, મને એટલી બીક લાગે કે હા પહેલો શો છે ક્યાંક કંઈ થઈ જાય. પણ એટલે ઓફકોર્સ એટલે પહેલા શોની એન્ઝાઇટી તો હોય જ કે તમે ઓપન કરવાના હોય કે યાર કેવું લાગશે, આપણે આટલા 6-8 મહિનાથી મહેનત કરી રહ્યા છીએ અને કરતા જ આવ્યા છીએ, હજુ પણ વસ્તુઓ છે જ્યાં તમને દેખાય છે કે હજુ બહુ જ બધું થઈ શકે છે. કારણ કે એઝ એન આર્ટિસ્ટ મારું તો એવું માનવું છે કે તમે કમ્પ્લીટલી સેટિસ્ફાઈ નથી થતા ક્યારેય, તમે ઓલવેઝ સ્કોપ જોવો છો કે હજુ કેટલું સુધારી શકું. તો એ બધી એનર્જીઝ હોય, આવી સિચ્યુએશન હોય, તો પણ જે સામેથી જે રિસ્પોન્સ મળ્યો છે આઈ થિંક મારી લાઈફના સૌથી શ્રેષ્ઠ શોમાંનો એક શો એ હતો. પ્રીતિબેન? મને લાગે છે બહુ સારી ટીમ જે બની છે અમારી. ઓફકોર્સ યાદગાર મોમેન્ટ્સ તો એકચ્યુઅલ પ્લેના તો હોય જ, જે ઓલરેડી બોલી ચૂક્યા છે કે જે ફર્સ્ટ શોનો જે હતું ને જોશ કે ઇટ્સ અનએક્સપ્લેનેબલ એવું છે. કારણ કે જે ચેલેન્જીસ હતા એ અમને એક સેકન્ડ એવું લાગતું હતું કે આ વી વિલ બી એબલ ટુ ડુ ઇટ ઓર નો. જેમ કે ઘણીવાર એમ થાય કે આપણે મધદરિયે હોય ને કે આપણે પાર કરી શકીશું કે નહીં, વિલ વી રીચ કિનારા પહોંચેંગે કે નહીં, એવી રીતે એવું હતું. એટલે એમના માટે હું કહું હું કે હમણાં અમારો જે છેલ્લો શો થયો એ ગાંધીનગરમાં અમે લોકોએ ભજવ્યો, ત્યારે જે વન ઓફ ધી ઓર્ગેનાઇઝર્સ હતા એમણે આવીને પ્રીતિબેન વિશે બહુ જ બધી વાત કરી અને એમણે કહ્યું કે હું ધ્રુસકે રહ્યો છું. આવું તો એટલી એવી ક્ષણો છે પણ એટલી બધી નથી કે કોઈ માણસ ધ્રુસકે રહે, પણ કે એ બેને જે પરફોર્મ કર્યું છે ને હું આઈ વોઝ ટોટલી લોસ્ટ કે હું મારા મમ્મીના એમાં યાદમાં હતો અને હું સીધું કનેક્ટ કરી શકી રહ્યો હતો. એટલે એ મારા માટે બહુ હેવી, પણ એની સાથે સાથે આમ પેલું કથાર્સિસ પણ કહીએ કે રિલીઝ પણ થયું. સો મારા માટે આ નાટકનો એસ્પેશિયલી આ પર્ટિક્યુલર સીન કે જેમાં એમની ડેથ થાય છે નાટકમાં, હાજીની વાટ જોયા કરે છે અને એને મળ્યા વગર એ સમાચાર સાંભળીને એ દેહ ત્યાગ કરી દે છે, એ એમને કંઈક મગજમાં રહી ગયું હતું. એ ખાલી આટલા સીન માટે 1 કલાકે અમે ડિસ્કશન કર્યું હતું. પણ એ જે પરફોર્મ કરે છે ને એ સીન અમે બેકસ્ટેજ અમે બેકસ્ટેજ પર દર વખતે ઇમોશનલ થઈ જ જતા થઈ જ એટલું સુંદર કરે છે. અનુજાબેન, એવું થાય કે ઘણી વખત આપણને એવું લાગતું હોય કે આ બહુ જ અઘરું કામ છે અને બહુ સરળતાથી પૂરું થઈ જતું હોય. આ જે નાટકનો અનુભવ છે લાગે છે એવું થયું છે? આ નાટકને લઈને એક વસ્તુ એ હતી કે આમાં ડાન્સ પણ હતો. જી. એટલે ડાન્સ છે અને શરૂઆતમાં એવું નક્કી થયું હતું કે જેટલા એક્ટર્સ આમાં એક્ટિંગ કરે છે એ લોકો સૌથી પહેલા ડાન્સમાં તો હશે જ, પછી પોતાના કેરેક્ટર પ્રમાણે એ લોકો. તો મારું ત્યારે એવું હતું કે મારી પગની થોડી તકલીફના લીધે હું ડાન્સમાં પાર્ટિસિપેટ કરી શકું એમ નહોતી. મારી ઈચ્છા બહુ હતી કારણ કે આઈ એમ ફર્સ્ટ અ ડાન્સર એન્ડ ધેન એનીથિંગ એલ્સ. તો મને એવું હતું કે ઓકે ડાન્સ કરવા મળે તો મને બહુ મજા આવે, પણ શરૂઆતના 1 મહિનો જે ફિઝિકલ પ્રોસેસ ચાલી એમાં બહુ જ ઇન્ટેન્સિવ, જેમ કહ્યું કે સૂર્ય નમસ્કાર ને આ તે, તો એ બધું ત્યારે હું કરવા માટે સક્ષમ નહોતી કારણ કે ત્યારે રિસન્ટલી જ મારો એક્સિડન્ટ થયો હતો. તો હું ત્યારે
મેન્ટલ ડેલિમામાં હતી કે હું શું કરું. મને એવું હતું કે હું ડાન્સ નહીં કરી શકું અથવા તો હું અટેન્ડ નહીં કરું તો કદાચ મને કાઢી દેશે. તો મને એવું થયું કે હું એવું કહીશ કે હું ડાન્સ નહીં કરી શકું અને આ મારા હાથમાંથી આ શો કેરેક્ટર જતું રહેશે. તો પણ મેં કેટલું બધું વિચાર કર્યો આ તે, પછી એમ થયું કે ના, એકવાર મારે સર સાથે વાત તો કરવી જોઈએ. તો ઓલમોસ્ટ આમ રડવા જેવી હાલતમાં મેં એકવાર સરને ફોન કર્યો હતો કે સર, મારાથી ડાન્સ નથી થઈ શકતો, તો મને એવું લાગે છે કે હું આમાં આ ડ્રોપ કરું. તો સરે કહ્યું કે વાંધો નહીં, તારાથી ડાન્સ ના થાય તો કંઈ વાંધો નહીં, તું તારા કેરેક્ટર પર ફોકસ કર, ત્યારે ફિઝિકલ એક્સરસાઇઝ કે એ બધામાં અત્યારે તારે આવવાની કંઈ જરૂર નથી. એટલે મારા માટે એક વસ્તુ એકદમ એક રિલીફ જેવું થઈ ગયું કે ઓકે, હું ભલે ડાન્સમાં નથી પણ બીજા આખા પ્લેમાં તો હું છું જ. એટલે એ બહુ સારું રિલીફ થઈ ગયું હતું. અને બીજું શું થયું કે હું ગાંધીનગર રહેતી હતી જ્યારે આ બધું પ્રોસેસ ચાલતી હતી ત્યારે મારે રોજ ગાંધીનગરથી અમદાવાદ રિહર્સલ માટે આવવાનું. તો એ કેવું હતું કે જે 3-4 મહિનાનું અમારું શેડ્યુલ બન્યું હતું, તો એક મસલ મેમરી જેવામાં આવી ગયું હતું. સાંજના 7:30 થયા, 6 વાગ્યા, ચલો કેબ પકડીને અમદાવાદ આવવા માટે નીકળો, હવે રાતના આટલા વાગ્યા, ચલો ઘરે. એટલે એ એક કેવું આમ રૂટીન જ થઈ ગયું હતું કે તમારું શરીર જ કહે કે ચલો આપણે 6 વાગ્યા ને હવે નીકળવાનું છે. એટલે એ ત્યારથી પ્રોસેસ અંદર જાતે જાતે થવા મળતી હતી કે તમને ડાયલોગ્સ યાદ આવી જતા હોય, ધીરે ધીરે તમારામાં અંદર ડાયલોગ્સ તમે પોતાના બોલતા હો. કદાચ અત્યારે એવું થઈ ગયું છે કે મને મોરલેસ આખી સ્ક્રિપ્ટ એમને યાદ છે, કોઈ બીના ડાયલોગ સ્ટાર્ટિંગ ટુ એન્ડ, કારણ કે એટલી બધી વાર સાંભળ્યા છે દરેકનું શું ઇમોશન છે આ તે. એટલે એ કેવું છે કે એકદમ અમે કનેક્ટ થઈ ગયા હતા. અને રિહર્સલ એકચ્યુઅલી મને પ્રોસેસમાં સૌથી વધારે મજા આવી. શો તો પહેલો શો તો હંમેશાની જેમ પેલું કહે ને પહેલો પ્રેમ, એના જેવું છે કે પહેલો શો એના જેવો શો નહીં થાય, પણ જે પ્રોસેસ હતી એ બહુ જ સરસ. કારણ કે મેં જેમ કહ્યું ને કે ઓપનિંગ થયું, પહેલી લાઇટ સ્ટેજ ઉપર પડી અને જે ઓડિયન્સે હૂટિંગ કર્યું છે, અને પહેલી વખત એવું થયું, આની પહેલાં મેં સ્ટેજ પરફોર્મન્સીસ ઘણા આપ્યા છે એઝ અ ડાન્સર, એઝ અ સિંગર, પણ પહેલી વખત મને એવું સ્ટેજ ફિયર શું એ ખબર પડી, મારા હાથમાં પસીનો થઈ ગયો હતો. અને કારણ કે કોવિડ પછી ઘણા લાંબા ગેપ પછી સ્ટેજ પર જવાનું થયું હતું, મને એમ થયું કે આ હું મારું કેરેક્ટર સારી રીતના પ્રેઝન્ટ નહીં કરી શકું તો શું. અને ત્યારે હું એકદમ બ્લેન્ક થઈ ગઈ હતી. પછી મને એવો વિશ્વાસ હતો કે ઓકે હું સ્ટેજ પર જઈશ ત્યારે મને બધું યાદ આવી જશે. પણ જેવું એવું રૂટિન ચાલુ થયું ને, તો હું ને માઇકલ સેમ જગ્યા પર બેક સ્ટેજ પર, તો મેં એની સામે જોયું, એણે મારી સામે જોયું, અમારા બંનેની આંખો પોળી ગઈ. હવે શું થશે, જે રિસ્પોન્સ હતો ને, એટલે એ આમ કોઈ એમ કે ને કે અભિવ્યક્તિ વાળો શો, પહેલો શો, એટલે આમ અંદરથી આમ ખુશી થઈ જાય કે એ મને લાગે છે કે આ લોકો, કારણ કે માઇકલનો હાથ જે ડિસ્લોકેટ થયો ને શોલ્ડર, એના કારણે ખાસો વખત અમે લોકો શો નહીં કરી શક્યા. પણ એ શો ન કરી શકે એ સારું થયું, કારણ કે અમે લોકો એ પહેલા શોના નશામાં લગભગ 23-24 દિવસ સુધી એમ હેંગઓવર હતું. એક્ઝેક્ટલી. હું તો હજુ છું. એ અભિવ્યક્તિ આખું ચાલુ એ એન્ડ થયો ને ત્યાં સુધી અમે લોકો બીજા શો જોવા જઈએ તો બી કે એ તમે વીજળીમાં હતા ને એવું હતું. अनिकेत, सर प्रोसेस पूरा मेमोरी से भरा हुआ था. और जैसा कि फर्स्ट शो वाली बात है, मेरा ऐसा मानना है कि हमने प्रोसेस में सर इतना कुछ देख लिया था ना, अच्छा बुरा prepared होते थे कि इससे बुरा और इससे अच्छा, मतलब जो होगा एक्सट्रीम ही हो, तो वो प्रिपेयर्ड थे. क्योंकि और सबसे मेमोरेबल जो एज एन आर्टिस्ट मेरे लिए एक बात थी कि जब माइकल का हाथ टूटा, तब हम कहीं और पर रिहर्सल कर रहे थे, तो थोड़ी देर के लिए सर बाहर गए और सर आए और सर ने बोला कि माइकल करेगा, एक्टर महत्वનું છે. एंड वो सुनने के लिए लाइक एक आर्टिस्ट के लिए बहुत कान तरस जाते हैं कि ये एक्टर महत्व का है, कुछ भी हो जाए एक्टर महत्व का है मेरे लिए. एंड उसके बाद सिर्फ वही नहीं, उसके बाद सर का कन्विक्शन था कि 2-3 दिन में सारे चेंजेस करवाए, ऐसे करके मूवमेंट्स करके, ये करके वो करके. तो एज आई सेड कि हम फुली प्रिपेयर्ड हो गए थे हर समय के लिए. कितनी भी डिफिकल्टीज आ जाए, कुछ ज़्यादा अच्छा भी हो जाए तो ज़्यादा फ्लैटर नहीं हो जाना है, कुछ खराब भी हो जाए इट्स ओके, मेंटली और स्ट्रांग बनो और चीज़ें ठीक करो. तो हर तरीके से ओवरऑल ग्रोथ थी. नटरानी वाला तो मेमोरेबल बताओ. नटरानी में ऐसे मेमोरेबल में तो बहुत सारी मेमोरी, हैप्पी मेमोरी, सैड मेमोरी. એકવાર એનું એ રિહર્સલમાં કોઈ કારણસર નહોતો આવ્યો. ના, કોઈ કારણસર શું, એને રિહર્સલમાં જ ભાગ્યું તેના કારણે નહોતો આવ્યો. એની પ્રોક્સી હું સોહની સાથે કરવા ગયો, અને એક સીન છે કે જેમાં એને સોનીને ઢસડીને લાવે છે. એના જે પેલું ફિરંગી કેપ્ટનનો જે કેરેક્ટર કરે છે એમાં એ પ્રોક્સી કરવામાં આ અમારે નાજુક નમણી નાર છે, તો એનો હાથ માઇકલ જેવીની જેમ જ પરિસ્થિતિ એની થઈ ગઈ. ગરદનનો પાર્ટ બહાર આવ્યો. ગરદનનો પાર્ટ ના આંખ નામ થાય ધીરે ધીરે સ્પીડ ગયો. પણ પછી બધું આના આંખે પાર્ટ. હાજી અને એટલે મેમોરેબલ તો દરેક શો મેમોરેબલ હોય છે. I think અચ્છા, હવે એક વાત છે એવી સંભળાય છે કે
દરિયાઈ કોઈ પણ તમે વાર્તા છે એને જ્યારે તમે પ્લે કે પછી ફિલ્મ કે એવું કંઈ બનાવતા હોય છો, વિચિત્ર પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, તમારી સાથે ક્યાંય આવું થયું છે? આપણે વ્યક્તિગત પૂછીએ જો તમને કંઈ એવો કોઈ અનુભવ થયો હોય તો. વિનયભાઈ, તમારાથી શરૂઆત કરીએ. ઘટના તો જે કહી પહેલા એ કે 8મી નવેમ્બરે વીજળી 8 નવેમ્બર 1888માં વીજળી ખોવાઈ ગઈ એવું એની તારીખ નોંધાયેલી છે. અમારા માઇકલનો હાથ જે ડિસ્લોકેટ થયો એ 8મી નવેમ્બરે થયો. અમારો શો 11મી નવેમ્બરે હતો. અને અમે તો ઘણી વખત એવું કહેતા હોઈએ કે દરેક નાટકમાં બેક સ્ટેજ હોય છે અથવા તો એક મેડિકલની કિટ બધા રાખતા હોય નોર્મલી. બાકી બધા નાટકોમાં ઉપયોગમાં નથી આવતી, અમારા દર શોમાં ઉપયોગમાં આવે છે મેડિકલની કિટ. એટલે સતત કંઈકનું કંઈક કોઈકને વાગ્યું હોય, કંઈક છોલાઈ ગયું હોય. હમણાં ગયા શોમાં સોનીને પેટ ઉપર કંઈક સ્ક્રેચ મોટો આવી ગયો હતો, કંઈક હાથ એને વાગી ગયો હતો. પછી મજાકમાં માઇકલે બી એવું સજેસ્ટ કર્યું હતું કે સર એક પ્રોડક્શન મેનેજર હોય છે ને દરેક નાટકમાં, એટલે આપણે એક ફિઝિયોથેરાપિસ્ટ કાયમ માટે રાખવું. એટલે અમે એવું નક્કી કર્યું છે કે બધાને એક સમય મળે ને એટલે દરિયાકાંઠે જઈને એક આમ પ્રાર્થના કરી આવીએ. જરા હવન કરાવે છે બધા, પણ અમારે હવનથી મેળ પડે એવો નથી, કારણ કે પ્રીતિબેને ઓલરેડી એક હવન કરાવી લીધેલો છે એમના ત્યાં. પણ અમારે દરિયાકાંઠે જવું જ પડશે. માઇકલ, એવો ડરાવેલા કોઈએ કે ધ્યાન રાખવું, હા દરિયાનું નાટક તું કરે છે, આવું થઈ જાય છે, તેવું થઈ જાય છે, એવું કંઈ? સૌથી પહેલા તો આ વાતને વિચિત્ર ઘટનાઓમાં મને એવું લાગે છે કે અમારું નાટક તો છે જ, પણ એક સ્પોર્ટ પણ છે કે જેમ સ્પોર્ટ્સની અંદર કેવી તમને ઇન્જરી થઈ જતી હોય છે, એવી રીતે દરેકને ક્યાંક ને ક્યાંક કોઈકની કોઈક રીતે ઇન્જરી, ફિઝિકલ અને ઇમોશનલ ઇન્જરીઝ પણ, નોટ બીકોઝ ઓફ ધ પ્લે, પણ કોઈકે પોતાનું સ્વજન ગુમાવી દીધું હોય, કોઈકનું બહુ નજીકનું વ્યક્તિ હોય, શોના પહેલા એડમિટ હોય, એટલે એવી રીતે બધી ઇન્જરીઝનો સામનો કરીને પણ એક સ્પોર્ટની જેમ, એક વોરિયર્સની જેમ બધા આ પ્લેમાં જે સ્પિરિટથી કામ કરે છે, આઈ થિંક એ સ્પિરિટના લીધે આ પ્લે બહુ જ સ્પેશિયલ બને છે. અને આ જે એને રેકગ્નિશન મળી રહ્યું છે, જે પ્રેમ મળી રહ્યો છે, આઈ થિંક એ સ્પિરિટનો રિવોર્ડ છે. હવે વિચિત્ર ઘટનાઓ વિશે તો યસ, આઈ થિંક આપણા જ્યાં રહીએ છીએ, એટલે હું તો નાનપણથી જો ઉછર્યો છું ત્યાં તો બહુ જ બધા વિચિત્ર કિસ્સાઓ બધા આપણે જાતના સાંભળતા જોઈએ. અને એવા ઘણા બધા લોકો હોય છે જે આ બધી વાતોમાં માનતા હોય છે. હું પર્સનલી નથી માનતો આ વાતમાં, પણ હા મને એક વ્યક્તિએ કહ્યું હતું એવું કે યાર આ નાટકમાં આવી કરુણાંતિકા છે, આવી ટ્રેજેડીની વાત છે, તો એ નાટક ધ્યાન રાખજો, આમાં કંઈ થઈ શકે છે, અથવા તો આ ગીત ગવાય નહીં. અમુક લોકોને ના પાડીએ કે ભાઈ આ ગીત ગવાય નહીં. એવા પ્રકારની વાતો મેં સાંભળેલી છે, બટ હું એમાં વિશ્વાસ નથી રાખતો, હું એમાં માનતો નથી. નાટકની અંદર જ એક વાત તો છે ને કે એવું કહેવાય છે કે દરિયામાં જ્યારે તમે વાણ ઉપર હોય, દરિયામાં મધદરિયે જ્યારે તમે વાંસળી વગાડો તો તોફાન આવે જ આવે. અથવા તો એ તો પાયરેટ્સ ઓફ કેરેબિયનની અંદર પણ છે પેલું કર્સ બર્ડ, કે કોઈક એક પ્રકારનું પક્ષી આવે તો વાન ડૂબે, તોફાન આવે. એવી ઘણી બધી વાર્તાઓ છે, પણ આમાં માનવી ન માનવી અથવા તો એના બીજા કારણો પણ હોઈ શકે છે. એ જ નાટકના જે સીનની અંદર એ જે માન્યતા છે કે વાંસળી વગાડો તો તોફાન આવે, અને તોફાન આવે પણ છે, વાન ડૂબે પણ છે, પણ જેણે વાંસળી વગાડી છે એ આખા તોફાનમાં, આખા વાણમાંથી એ એકલો જ બચે છે આજીકા સાથે, બાકી બધા ડૂબે છે. હવે કઈ વાતને તમે કેવી રીતે લો છો એ પર્સપેક્ટિવ પણ એટલો જ મહત્વનો છે. એટલે સંજોગો પ્રીતિબેનનો અનુભવ કંઈક જુદા પ્રકારનો છે. હા, એટલે એકચ્યુઅલી હું એમ કહેતી હતી કે જે ચેલેન્જીસ જે છે આવે છે ને, એ મને લાગે છે, હમણાં હું લાઈફ ઓફ પાઈ જોતી હતી, એમાં એ કહે છે કે કદાચ રિચર્ડ પાર્કર ના હોત ને તો હું આટલો એલર્ટ ના રહ્યો હોત. એ મને બહુ જ કનેક્ટ થયું કે જ્યારે તમને થઈ જાય ને કે આ પરફેક્ટ થઈ ગયું, બેસી ગયું, બધાનો રોલ પરફેક્ટ છે, તો શું તમે થોડુંક સેટબેક આમ તમે લઈ જાઓ, એક બેકફૂટ આરામથી કરો, યુ બીકમ કે આ થઈ જ જશે, તમે કેઝ્યુઅલી લો, અને દેટ ઇઝ વેરી ડેન્જરસ ફોર એની એક્ટર ઓર એની પ્રોજેક્ટ. મને એવું લાગે છે કે સતત તમે, ઇટ્સ નોટ નર્વસનેસ બટ એક એન્ઝાઇટી કે એન્શિયસનેસ તો હોવું જ જોઈએ કે બરાબર થવું જોઈએ, મારું કામ પ્રોપર થવું જોઈએ. એક નર્વસનેસ નથી, પણ એક
જિમ્મેદારી એમ આપણે એક જવાબદારી બી છે, મને એવું લાગે છે. પણ પ્રીતિબેન, તમે જે કહો છો ને હા. એના એ જ કન્ટિન્યુટીમાં આપણે જે અલર્ટનેસ ની વાત છે ને એ Alert, હા. સબકોન્શિયસલી છે. તમારા નાટકમાં ઝૂલો આવે છે છેલ્લા જી. સીનમાં, ક્લાઇમેક્સ નાટક પતે છે એ વખતે. હવે એ ઝૂલો ચડાવવા માટે દરેક નાટ્યગૃહોમાં ઉપર કેટવોક નથી હોતું. અમુક રિસ્કી જગ્યા પણ હોય છે. ઘણી વખત ઝૂલો અલાઉડ જ નથી કરતા અમુક ઓડિટોરિયમ. અમુક જગ્યાએ છે એના માટે એકદમ લગભગ 35-40 ફીટ સુધી ઉપર ચડીને પછી તમારે જવાનું. હવે ત્યાં સુધી સીડી ના જાય, એટલે તમારે કોઈક એક રિસ્ક લઈને કોઈક એક રીતે જવાનું અને ઝૂલો બાંધવાનો. બે પ્રકારના રિસ્ક. જે બાંધે છે એ કોઈક જે બેકસ્ટેજનો વ્યક્તિ છે એ જે બાંધતો હોય એ વ્યક્તિને કંઈક ન થાય એના માટેની માત્ર હું કે એ બાંધનાર વ્યક્તિની આખી ટીમ સજાગ હોય છે કે ભાઈ સાચવીને ધ્યાનથી જોજે. એટલે જે તમે વાત કરી ને કે એક્સ્ટ્રા અલર્ટ થઈ જાઓ છો આ બધી બાબતોના કારણે, એ મને લાગે છે કે અમારા માટે એ આશીર્વાદ રૂપે જ છે. એટલે જ એવું લાગે છે વધારે કે alert રહો છો. કે આપણે કહીએ ને સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ ના કહીએ. સરે કીધું કે કમિટમેન્ટ કેટલું, એ હું માનું જ છું કે ભલે કેટલા બી ચેલેન્જીસ આવે પણ જે માણસ કમિટેડ હોય ને તો આપણે એડેપ્ટ કરીને જે બી ચેલેન્જીસ એને એડેપ્ટ કરીને આગળ એલર્ટનેસના લીધે જ વધે છે. એટલે That's થોડુંક તો ચેલેન્જીસ આવવા જ જોઈએ એમ ફોર અવર ઓન ગ્રોથ. તો આપણને સતર્ક આપણે રહીએ અને એનું વધારે સારું કામ કરી શકીએ. અનુજાબેન, તમને કોઈ ડરાવેલા આવી રીતના? ના, મારે એવું થયું હતું કે મને દરિયો પર્સનલી બહુ ગમે. એક અનુભવ મારો એવો હતો જ્યારે અમે લોકો માધવપુર બાજુ ફરવા ગયા હતા ને ત્યાં ચોરવાડ સાઈડનો દરિયો થોડો બધાને ખ્યાલ છે થોડો તોફાની, જી. થોડો રિસ્કી, કે ત્યાં કોઈ નાવા જવા માટે રેકમેન્ડ ન કરે. તો ત્યારે ઓટનો સમય હતો અને હું ખાલી પગ બોળવા માટે અંદર બાજુ ગઈ ત્યારે ઓટનું પાણી, મતલબ પહેલાં આગળ આવ્યું ને પછી જે રીતના ઓટનું પાણી પાછળ ખેંચાયું અને મારા પગની નીચેથી રેતી ગજબ રીતે ખસી. થોડીક જ સેકન્ડોની વાત હતી પણ મેં જે પેલો અંદર ઓટનો જે કરંટ પ્રવાહ મહેસૂસ ખેંચે, કર્યો ને, જી. એ મારા મગજમાં એક એવું હતું ખરું કે ભાઈ દરિયામાં જ્યાં એવું કહે ને કે અહીંયા નહીં જવાનું, ત્યાં આંખ બંધ કરીને નહીં જવાનું. કોઈ રીઝનથી જ કહેતા હશે કે અહીંયા ન જતા. બાકી એવું કોઈએ ડરાવ્યા હોય કે એવી મને કોઈ વસ્તુ યાદ નથી. મને એમ થાય કે કોઈક એક ઘટના અમુક વર્ષો પહેલાં ઘટી તો તમે એના વિશે ગીત ગાઓ છો, તમે એ ઘટનાને અથવા એ ઘટનામાં જે પણ વ્યક્તિઓ હોય એને યાદ કરો છો એક રીતે. તમે તો સારા આશયથી જ યાદ કરો છો, તો તમારી સાથે શું કામ ખરાબ બની શકે? અનિકેત? सर कुछ विचित्र ऐसा तो नहीं था, बट हाँ जो कहा कि इस तरह का कुछ बोलता था, तो हमारे पहले शो के पहले बहुत सारी घटनाएं ऐसी हो रही थी. तो मैं जितने भी मेरे यहाँ मित्र हैं उनसे शेयर करता था तो बोलते थे कि दरिया भोग लेगा, हाँ भोग लेगा. ये इतनी सारी चीज़ें एक साथ हो रही थी ना, मतलब इनका हार्ट टूट रहा है. एक शो पहले माय फादर मेट विद एन एक्सीडेंट एंड ही वाज हॉस्पिटलाइज्ड. हमारे एक और को एक्टर थे, उनके ग्रैंड मदर ऑफ हो गए. उससे कुछ दिन पहले सर गांधीनगर जा रहे थे, इनके टायर ब्लास्ट हो गया अचानक से गाड़ी के. हाँ, वो तो मुझे याद ही नहीं था. ये सारी चीज़ें यस सर ने मुझे बताया था कि यार अनिकेत आज तो पता नहीं क्या हुआ, मैं जा रहा था अचानक से. तो ये सारी चीज़ें माइंड में ऐसा रह रही थी, बट आई डोंट बिलीव इन दिस. बट यस एज एन आर्टिस्ट हमें हर चीज़ को पॉजिटिवली हर तरीके से मोड़ कर लेना आना चाहिए. तो हम उसको उस तरीके से लेते हैं कि यस अलर्ट रहेंगे, अच्छे से लेंगे वो वाली चीज़ें. અચ્છા, તમારા દરેકના મગજમાં એવો સબકોન્શિયસ માઇન્ડમાં નોંધાતું તો હોય છે ને કે આવી ઘટના છે એ બની અને પેલા ભાઈએ આ રીતે વાત કરેલી, એવી નોંધ તો આપણું માઇન્ડ લેતું હોય હા છે. બિલકુલ લેતું હોય પણ છે. મને લાગે છે કે એના કારણે જ છે ને બહુ આપણે અલર્ટ હોય છે. કોઈ કહે કે અંધારું છે સાચવીને જજો, આવું મનમાં રહે એટલે તમે 100% સાચવીને જાઓ જી. કે પડી ન જવાય. ઓફકોર્સ કે બીજા કંઈ તત્વો નથી આવી જવાના, પણ એક અલર્ટનેસ, જાગૃત તમે વધારે થઈને જાઓ છો. માઇકલ કંઈક કહે છે? હા, એટલે આવી ઇન્સિડન્ટ જે રીતે બનતા હતા એટલે તમારું મગજ એ રીતે ચોકઠા ગોઠવે કે યાર આ કેમ આવું થઈ રહ્યું છે, અનયુઝ્યુઅલ ટાઈપ કંઈક થઈ રહ્યું છે. તો મને આપણા જે અદિતિ દેસાઈ છે જેમણે કોસ્ચ્યુમ કર્યા છે, એમણે મને કીધું હતું કે શો કરે ને તું કાળો દોરો પહેરીને કરજે. એટલે હું બિલીવ નથી કરતો એ બધી વસ્તુઓમાં, પણ એ સમયગાળા દરમિયાન એવી બધી વસ્તુઓ થતી હતી ત્યારે મેં કીધું લાવ ટ્રાય કરી જોઈએ શું છે. તો આવી એક વસ્તુ મેં કરી હતી જેમાં હું માનતો નથી પણ છતાં મેં કીધું કરજે ને, કોસ્ચ્યુમ તરીકે કોસ્ચ્યુમનો ભાગ ગણી લઈએ. અમે પ્રાર્થના, જ્યારે શોની પહેલાં પ્રાર્થના કરીએ તો રિચ્યુઅલ પ્રમાણે જે પણ બધું અમે બોલતા હોઈએ એ બધું બોલી છેલ્લે બધા એકબીજાને ગ્રીટ કરે, ઓલ ધ બેસ્ટ કે. દર વખતે બધા એક સાથે બોલે જય દરિયાપીર.
એ પહેલાં કેવું હતું કે મિકેનિકલ, કારણ કે આપણે ક્યારે એવું બોલવા ટેવાયેલા ના હોઈએ. જય શ્રી કૃષ્ણ કીધું હોય કે જય જિનેન્દ્ર વોટ એવર તમે રોજ જે ગ્રીટ કરતા હો. હવે જય દરિયા પીર એ જે અમે બોલીએ છીએ ઉદ્ગાર, એ હવે કેવું છે કે એક વર્શિપ તરીકે જ થઈ ગયું છે. એ અંદરથી હવે આવે છે. એ અમારે પહેલાંની જેમ મિકેનિકલી બોલવાની જરૂર નથી પડતી. એટલે એ શબ્દોમાં પણ કંઈક હું હવે અલગ સ્પાર્ક આટલા શોઝ પછી ધીરે ધીરે ફીલ કરું છું કે આ હવે એક વણાઈ ગયું છે કે ના, આ શો પછી ઇવન વાતચીત થાય, ક્યારેક કોઈક ઇવેન્ટમાં જવાનું હોય, પ્રસંગોપાત બી ક્યારેક મળ્યા હોઈએ તો જય દરિયા પીર તો આવી જ જાય. અને એ બી એક આમ સારા વાઇબ્રેશન આપે છે. પણ મને લાગે છે કે જેવી રીતે તમે તો માંડવી ને ઘણી બધી જગ્યાએ તમે જોયેલું છે, તમે કામ પણ કરેલું હશે એના વિશે, તમને ખબર છે કે ખેપે જવું, આપણે બોટમાં બેસીને ક્રૂઝમાં બેસીને આ છેડેથી ત્યાં છેડે જઈએ એ લક્ઝરી છે. ધંધા માટે થઈને જે ખારવાઓ જતા હશે એ ખેપ આસાન નથી. એ દરિયો ખેડે છે. અમને એવું લાગે છે કે અમે લોકો રંગમંચને ખેડીએ છીએ આ વાર્તાથી. એટલે એમાં જેટલી તકલીફો આવવાની છે એને કોઈ બીજી કોઈ વાયકાઓથી કે કોઈ અંધશ્રદ્ધાથી લેવાની જગ્યાએ મને લાગે છે કે સ્પોર્ટ્સમેન સ્પિરિટની જેમ જ લઈએ. એ ક્રિકેટની મેચમાં જેને જે વાગવાનું છે કે જે થવાનું છે એ થવાનું છે. અલર્ટ નહીં રહો તો વાગશે. દરિયામાં અલર્ટ નહીં રહો તો જે થવાનું હશે એ થશે. નહીતર તો બિપરજોયની જેમ આટલું જો અલર્ટનેસ ના હોત તો બધું સમેટી નીકળી ગયા હોત. એ જેટલું તમે બચાવી શકો છો એ કોઈક રીતે બચાવી શકાય. છેલ્લો સવાલ, વીજળીના જે પણ દર્શકો છે, તમારા ચાહકો છે, એને શું તમે મેસેજ આપવા માંગશો? અમે એકચ્યુઅલી એવા બધા દર્શકોને મળીએ છીએ દર શોમાં કે જે ઓલરેડી એક બે શો જોઈને, પહેલો શો જોયો હોય, પછી વચ્ચે એક શો જોઈને ગયા, પછી પાછા જોવા આવ્યા. તો એ એકચ્યુઅલી એ ફિલિંગ છે ને કે એ લોકોને એટલું મન થાય છે વારંવાર જોવા આવવાનું. તો અમે એ જ કહીશું કે હજી બી આવતા રહેજો. અમને તમને જોવાની મજા આવે છે હવે દર શોમાં. અમે થોડું આમ અચંબો પામીએ છીએ જ્યારે કોઈ આવીને એવું કે બહુ જ સરસ, બહુ જ મજા આવી, અમે ત્રીજી વખત જોવા આવ્યા છે અને હજી તમારું ફલાણી જગ્યાએ આ શો છે ને એની માટેની પણ અમે ટિકિટ્સ બુક કરાવી છે. તો આમ મને આવું એક જણે કહ્યું હતું તો મને ખરેખર બિલીવ નહોતું થયું કે આટલું કોઈ વ્યક્તિ કન્સિસ્ટન્ટલી, અને એ કોન્સ્ટન્ટ છેલ્લા 3 શોથી આવતા હતા. ચોથા શોમાં બી આવ્યા હતા અને 5મા શોની ટિકિટ એમણે જે તે જગ્યાની અલગ સિટીમાં હતું ત્યાં બુક કરી રાખી હતી. એટલે આવું ઓડિયન્સ મળવું એ સૌભાગ્યની વાત છે. ઇવન આ જનરેશનમાં, મતલબ કે જે અત્યારે કેવું છે કે જે OTT વેબ સિરીઝનો વધારે ક્રેઝ છે, તો તમે શું કામ 3 કલાક થિયેટરમાં ટાઈમ બગાડો જ્યારે તમને મોબાઈલ પર હેન્ડી વસ્તુ ઉપલબ્ધ છે. ઘણા એવા પણ છે કે ઓનલાઈન જ્યારે આવે ત્યારે મને કહેજો ને, પણ આટલું ઓડિયન્સનો આટલો રિસ્પોન્સ મળે છે તો ઘણું સારું કહેવાય. અને આવું થિયેટરના કોઈ પણ પ્રયોગોને મળવું જોઈએ રિસ્પોન્સ, એવું મને લાગે છે. તો દર્શકોને પણ ઘણું બધું નવું જોવાનો મોકો મળશે અને એક્ટર્સને પણ પ્રોત્સાહન મળશે કે આ વસ્તુ સર્વાઈવ થાય આગળ. માઇકલ? મારી તો એવી પર્સનલ વિશ છે કે આ નાટકનો શો અમે જ્યાં જ્યાં દરિયો છે ત્યાં બધી જ જગ્યાએ કરીએ. દરિયા કિનારા એટલે જ્યાં જ્યાં પણ દરિયો અને ભૂમિનું મિલન થાય છે ત્યાં બધી જ જગ્યાએ કરીએ. એટલે મારી બહુ દિલથી એવી ઈચ્છા છે. તો તમે જે પ્રેમ આપ્યો છે એ પ્રેમને તમે વહેંચજો અને લોકો સાથે શેર કરજો. આ નાટક તમને કેવું લાગ્યું છે, જેથી કરીને અમે આ વાતને લોકો સુધી વધારે પહોંચાડી શકીએ. કારણ કે આની અંદર મેં કહ્યું એમ, આની જે મૂળ સોલ છે જે વાતનો, એની અંદર ઘણી બધી એસ્પિરેશનલ ક્વોલિટીઝ છે કે જેનાથી તમને ઘણી બધી વસ્તુ તમારી લાઈફની વેલ્યુ સિસ્ટમ જે છે એમાં એને બેટર કરી શકે. એ વેલ્યુ સિસ્ટમને એવા ઘણા બધા એલિમેન્ટ્સ આની અંદર છે. અને તમારી લાઈફમાં જો ખરાબ અનુભવો થયા હોય તો એનું તમે કથાર્સિસ કરી શકો એવા એલિમેન્ટ પણ છે. તો બસ આ નાટક અમે વધુને વધુ લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ. તો તમે એમાં હેલ્પ કરજો. તમે બધા પણ એમાં હેલ્પ કરજો એવું કેવું છે હાજી કાસમ તારી વીજળીની ટીમનો. ફરી મળીશું આવા બીજા રસપ્રદ એપિસોડ સાથે. રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ. એક આગળ આવ્યો રે, એક આગળ આવ્યો રે કે મારા પરદેશી હાજીનો કાગળ આવ્યો મારા. એક આગળ આવ્યો મારા કે હાજી શેઠ છે રે, કે હાજી શેઠ છે રે
એને ઝાઝી સલામું ભટતી વાલા ભરજો માણરા હે વાલા ભરજો માણરા ફાતમા ડોશી બેસીને ડેલી રંગાવે માણરા ફાતમા ડોશી બેસીને ડેલી રંગાવે માણરા નાગર વેલના પાન બીડાને હોશે ચાવે માણરા નાગર વેલના પાન પીડાને હોશે ચાવે માણરા આવે રે કે આજે મોટા વાને ચડીને કાસમ આવે માણરા એકા સમાવે માણરા